એવા દાદાના દરબારે લીંબ તરુ તળે ઘૂંટાયો સહજાનંદી રંગ. હા દાદા એવા દાદાના દરબારે લીંબ તરુ તળે ઘૂંટાયો સહજાનંદી રંગ. એવા ગેલાને હા એવા ગેલાને ઘાટે વડતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો વ્યાપ્યો સહજાનંદી રંગ. હે રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. એવા દાદાને દરબારે લીંબ તરુ તળે ઘૂંટાયો સહજાનંદી રંગ. એવા ગેલાને ઘાટે વડતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો વ્યાપ્યો સહજાનંદી રંગ. હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. એવા વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભર્યો સહજાનંદી રંગ. હો એવા વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભર્યો સહજાનંદી રંગ. સહજાનંદી રંગ. એવા સત્સંગથી ખાતર એવા સત્સંગની ખાતર થયેલા શહીદોમાં ભળ્યો સહજાનંદી રંગ. એવા સત્સંગની ખાતર થયેલા શહીદોમાં ભળ્યો સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. ઓ એવા દાદાને દરબારે લીંબ તરુ તળે ઘૂંટાયો સહજાનંદી રંગ. સરાયો સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. વચનામૃતના પાને પાને થી વહાવ્યો સહજાનંદી નો રંગ. એવા વચનામૃતના પાને પાને થી વહાવ્યો સહજાનંદી નો રંગ. એવા મુમુક્ષુ
મને લાગ્યો સજાનંદી રંગ દિગંતમાં વ્યાપ્યો સજાનંદી રંગ એવા દાદાને દરબારે લીંબતરુ તળે ઘૂંટાયો સજાનંદી રંગ એવા દાદા એવા દાદાને દરબારે લીંબતરુ તળે ઘૂંટાયો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ એવા દાડુના પડનારા પથ્થર હૃદયને સ્પર્શ્યો સજાનંદી રંગ એવા દાડુના પડનારા પથ્થર હૃદયને સ્પર્શ્યો સજાનંદી રંગ એવા બાલાને સજાનંદી રંગ રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ દિગંતમાં વ્યાપ્યો સજાનંદી રંગ એવા દાદા એવા દાદાને દરબારે લીંબતરુ તળે ઘૂંટાયો સજાનંદી રંગ રાજ મને લાગ્યો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ એવા માનવના મન મનમાં ધરતીના કણ કણમાં પ્રગટ્યો સજાનંદી રંગ એવા માનવના મન મનમાં ધરતીના કણ કણમાં પ્રગટ્યો સજાનંદી રંગ એવા માનવના મન મનમાં ધરતીના કણ કણમાં પ્રગટ્યો સજાનંદી રંગ એવા હિંસાના હૈયામાં મમતાના મસ્તકમાં ધબક્યો સજાનંદી રંગ એવા હિંસાના હૈયામાં મમતાના મસ્તકમાં ધબક્યો સજાનંદી રંગ હો રબક્યો સજાનંદી રંગ રાજ મને લાગ્યો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ એવા દાદા વાઘેલાના ગાટે ને વડતાલની વાટે પેલાયો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ દિગંતમાં વ્યાપ્યો સજાનંદી રંગ હો રાજ મને લાગ્યો સજાનંદી રંગ હો રાજ મને
આવી ગયું છે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. આજના સુપ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, શિવ પાર્વતી સૂર્યનારાયણ દેવ અને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજી, જેમના સાનિધ્યમાં અહીં બિરાજમાન વક્તા મહોદય, એ માત્ર શાસ્ત્રી સ્વામી વક્તા મહોદય નહીં, પણ તમે બધા જાણો છો તેમ આ ગુરુકુલનો મુખ્યપણે સંચાલન કરી અને સફળતાઓને પ્રાપ્ત કરતા અનેકવિધ કાર્યોમાં નિપુણ થઈ અને આપણને એની કુનેહ જે છે કાર્ય કરવાની, એ પ્રમાણે સૌને એટ્રેક્શન અને વાઇબ્રેશન બે પ્રાપ્ત થાય. ખેંચાઈ આવે અને પાછા થનગની ઉઠે. એટ્રેક્શન એટલે ખેંચાવું અને વાઇબ્રેશનથી થનગની ઉઠે. તો એવી સરસ એને વક્તા પદેથી આપણને મહાગ્રંથરાજ શિક્ષાપત્રી ભાષ્યની કથા એનું શ્રવણ કરાવી આપણને સૌ તરબોળ કરે છે. અને અમારા મંડળના વડીલ એવા સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રભુજીવનદાસજી બિરાજમાન છે. તેમજ અમે દરરોજ આપણે જેનું નામ લઈએ છીએ આપણી વચ્ચે જ ઉપસ્થિત છે એવા અમારા મંડળના જ શાસ્ત્રી સ્વામી જગત વિહારીદાસજી, તેમજ ગાયોનું સુચારું સંચાલન કરી અને સુખી ગાયોને અતિ દુધાળી બનાવી અને એના દૂધથી ઠાકોરજી, સંતો અને ભક્તો અને મારા વિદ્યાર્થીઓને તૃપ્ત કરી શકે. તો એવું એનું કાર્ય, એ કાર્યને જરૂર બિરદાવીએ. તો એવા મારા જે ગૌ ભક્તનું બિરુદ જેને આપી શકાય એવા સ્વામી હરિનંદન દાસજી, તેમજ એને અહીં આગળ ઠાકોરજીની સેવા પૂજારી હરીશ મહારાજની સાથે રહીને હરરોજ એમાં જોડાઈ રહેલા છે એવા અમારા સ્વામી જય હરિદાસજી, તેમજ એને આ બધી જેની પાસે આ કાર્યો આજની ટેકનોલોજીની કુનેહ જેમની પાસે છે, તો એવા અમારા સ્વામી કપિલ જીવનદાસજી, અને સથવારે દરેક કાર્યમાં સપોર્ટ કરીને દોડીને પૂરું કરનારા એવા મારા ભગત પ્રવીણ ભગત, અને સંગીતકાર મિત્રો, સર્વે સત્સંગી સજ્જનો, ભાઈઓ બહેનો, બાળકો અને વિદ્યાર્થી મિત્રો અને અમારા કાર્યકર સર્વે સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, કથાનો પ્રસંગ એક પછી એક કરતા એને આજે 29મો, કાલે માત્ર છેલ્લો દિવસ એટલે 30મો. એટલે આજે જે લેવું એ લઈ લેજો. કાલે વાગોળતા વાગોળતા મુખવાસ મળી જાય. તો છેલ્લે મુખવાસ હોય ને, પણ મુખવાસ બહુ તગડો હશે હો છેલ્લે. સામાન્ય મુખવાસ નહીં, લ્યો વરિયાળી ધાણા દાળ એમ નહીં, મેં હારું હારું એમ કંઈક નાખેલું, કિમામ ન નાખેલું, હો કિમામ આપે ન નાખી, પણ ગુલકંદ નાખી, તૂટી ફૂટી નાખી દઈ, એ તો પપૈયાની જ કહેવાય ને. હે એવું મીઠું પાન મુખવાસ નાગરવેલના પાન ઉપર મૂકેલો. અને ભક્તજનો, આજના પ્રસંગમાં આપણને જ્યારે કથા શ્રવણ કરવા માટેનો મોકો મળ્યો છે, તો આપણા જીવનની અંદર કેટલીક અધુરાશોને આપણે દૂર કરી અને કેટલીક કડીઓને જોડી દઈ આપણા જીવનને ધન્ય બનાવવાનો મોકો ચૂકીએ નહીં. વીજળીને ચમકારે મોતી પરોવમાં પાનબાઈ, લ્યો એ પાનબાઈ સતી ગંગા
એની વહુને કહે છે, હે હાહુ વહુનો સત્સંગ બોલો, તમારા ઘરમાં છે સાસુ વહુનો શું હે સત્સંગ હે કે પછી ના? એમ તો બધા ડાયા હે, સત્સંગીત છે ને. હા, હળી મળીને રોટલા રોટલી શાક ને દાળ ભાત લાડુ ભજીયા પાપડ બધું બનાવીને બધાય ભક્તોને ઘરે ઘરે એ આનંદ કરાવે, ભગવાનને જમાડી અને પછી ભક્તોને પ્રસાદ પીરસે. એને કહેવાય સદગુણી ગૃહિણી, સદગુણી ગૃહિણી. હા, પછી ઘરમાં માંડ માંડ કરીને ખવડાવે અને બહારથી લઈ આવીને ખવડાવે, એને પછી શું કહેવાય? ગૃહિણી તો કેવું જ પડે ને, ગૃહિણી. પણ સદગુણી નહીં તો એના માટે શું કહેવાય? દુર્ગુણી કહેશું. આપણે નથી કેવું, સમજી લે. પણ બહારનું ઘરમાં લઈ આવીને ખવાય નહીં, એના કરતા બનાવીને જલસા કરો. એક બાપા અમારી પાસે આવ્યા, આવીને કે ભાઈ સ્વામી, હા બોલો બોલો, હવે આજ તો વાત કરવા જેવી. કા એ પેલા મેં બાજરાના રોટલા ને ખીચડીમાં ઘી અને રોટલામાં પણ ચોપડેલું ઘી અને કેરીનું અથાણું આવી જાય, અને જે મજા આવતી, ક્યારેક કેરીનું હોય તો ક્યારેક ડોણીગાનું અને ક્યારેક ગાજરનું, પણ એની મજા હતી ને ખાવાની. આજની વહુ આવ્યું હે ને વહુ, ઈ તો વાત મૂકી દો સ્વામી. કા બાજરાના રોટલા તો વિદાય લઈ ગયા, ખીચડી તો ક્યારેક જ માંડ માંડ ડોક્યું કાઢે, અને દરરોજ ઓવનની આઈટમ અને તવી માથે તેલમાં હવે સસણો તાવીને કરે એવી. આ બધા તેલીએ ને ભાતિયા એવા એવા આવે સ્વામી, ક્યારેક ખાવાનું ભાવે ને ક્યારેક ન ભાવે, પણ છતાંય આનંદ છે. હો કા અમારા વહુ એટલા સદગુણી છે. જો વહુને સાંભળવાનું છે, આ બાપા કહી દેજો વહુને. હો હા, એટલે ઈ કે બાપો કે અમારા વહુ એટલા સદગુણી છે કે ઈ સરસ સરસ વસ્તુ બધી બનાવે પ્રેમથી. બાપા હાલો જમી લો, એ છોકરા હાલો બેસી જાઓ, હે માં પીરસે ને વહુ પણ પીરસે, અને પછી પીરસીને બધાને આઈટમું જમાડે જમાડે જમાડે. બાળક કોઈક દિવસ યાદ કરે કે આજે બજારમાં મેં આ વસ્તુ દેખી, બહુ સરસ હતી, માણસો બધા ખાતા હતા, પૈસા દો ને આજે અમે ખાશું, એમ વિચારવા જાય બાળક, ત્યાં ઈ વહુ તરત સમજી જ જાય, કાલે તને ઈ આઈટમ ઘરે મળી જશે, બહારનું ખવાય નહીં. અને ઈ અમારા વહુ તરત જ ઈ આઈટમ બીજે દી બનાવી જ નાખે અને બાળકોને દઈ દે, ભેગું ભેગું બાપાનું કામ થઈ જાય. તો ઈ અમારા વહુ એવા સદગુણી છે. તો ઈ વહુને ધન્યવાદ ન દેવા પડે? બાપાએ કીધું એને પણ ધન્યવાદ. તો તમને બધાને ખબર પડે, અમારે કને કાંક વાત આવે એટલે અમે તો સીધી બધાને કહી દઈ, ખબર પડે. કોઈકના ઘરમાં આવું ચાલે છે તો બધાના ઘરમાં હોય તો કેવી મજા આવે. આઈટમ બાળકોને બહારે દેખાય, ખાવાની ઈચ્છા થાય, એ ઘરે બનાવી જ નાખવી. બાળકોને કહી દો આ રહી, બારે શું કરે, બારે તો ગંદકી વાળી સારી ન હોય, તેલ ગાળે નહીં, ઘી ગાળે નહીં, પાણી ગાળે નહીં, મસાલા સાફ કરે નહીં. એને પછી ભુજ મંદિરમાં અમે એક ભગતને મૂક્યા, જા ભાઈ પ્રસંગ ચાલતો તો, ગોટા બને છે, ચટણી બનાવવી છે, ખજૂર ને આંબલી લ્યા. ગયો દુકાને, ભાઈ ખજૂર ને આંબલી લાવો ચટણી માટે, તો લે બાંધીને દઈ દે 2 કિલો. અહીંયા પછી સાંખી ચૂકી બેનો પાસે સફાઈ કરવા મૂકે, તો સાફ કરવામાં સાફ ન થાય, એટલીમાં જંતુ, અરે આ શું કરવું, પાછા મૂક્યા. સંતો પાસે આવ્યું પાછું, આ સાફ નથી થતું. અરે ઓલે ભાઈ અહીંયા આવો કેમ લઈ આવ્યો? અરે મને ખબર નહીં, મેં તો કીધું, એને બાંધી દીધું. હાલ જા પાછો. ઓલે ફોન કરીને સામીએ વઢીને કહ્યું, હે ભાઈ આ કો તને ખબર નથી? અરે પણ તમારો ભાઈ આવીને એમ કીધું કે ચટણી માટે ખજૂર ને આંબલી, એટલે અમારે કાને ચટણી માટે ખજૂર આંબલી આવી લઈ જાય બધા. અરે કાયમ ધંધાવાળા. હો એ ભાઈ આ તો મંદિરમાં હે, હવે એમ કેવું જોઈએ ને મંદિરમાં જોઈ છે. અરે તઈ પછી મંદિર માટે આવ્યું ને ત્યારે સાફે ન કરવું પડે એવું ચોખ્ખું લ્યો. તઈ ભાઈ આપણે એવું લેવાનું હોય. ઓલે એવું કે અમારે કાને કાયમ ધંધાવાળા છે ને આ લઈ જાય, પછી એને સાફ કરે તો પછી જોખમાં ઓછું થઈ જાય, જાવા દે ગરમ પાણીમાં. એટલે ભાઈ આના સ્વાદ બારે બજારના ઈ આપણા બાળકોને માંદા નાખવા જિંદગી બગાડવી હે તો પછી બાળકોની શું બાપાની? કોઈની નહીં, બહેનોની પણ નહીં.
આપણી કોઈની જિંદગી બગડવી ન જોઈએ. આવી ખરાબ વસ્તુ બારે આપણને ને પછી શાકભાજી આ બધું બનાવવું હોય તો એ છેલ્લે છેલ્લે હાજે વધ્યું ઘટ્યું લઈ આવે સસ્તામાં સસ્તું, એટલે એ ખાલી કરવાના ભાવ, એટલે એ તઈ કમાય ભાઈ અને આપણે ખવડાવી દે. એટલે આપણા ઘરમાં સારું ચોખ્ખું આ ગૃહિણીઓ બનાવી ભગવાનને ધરી અમારા ઘરના સભ્યો બધા જમશે, એ બધા સુખી થઈ જાય, એને બધાને આનંદ થાય, જીવન ધન્ય બની જાય. આ ગૃહિણીઓને ધન્યવાદ છે. અને એ ગૃહિણીઓ ઘરમાં આપણને બનાવીને દે તો બારે જ્યાં ત્યાં મોઢા નખાય નહીં. વાહ વાહ, ધન્યવાદ. તમે બધા સાંભળ્યું એટલે ધન્યવાદ. સાંભળ્યું માંથી કોકતા સુધરશે, બારે ખાતું બંધ થઈ જશે. હવે એટલે આપણે ઘરે બનાવી લઉં પણ બારે ક્યારે ખાવું નહીં. તો એવી ને એવી વાતો આ શિક્ષાપત્રી ભાષ્યની અંદર આ બધા ધર્મ ખાવું કેમ, પીવું કેમ, નાવું કેમ, ધોવું કેમ, ન કરવું ઈ અને કરવું ઈ બધું બતાવ્યું છે. તો એ શિક્ષાપત્રીમાં હજી આપણે આજે અને આવતીકાલે 2 દિવસ હજી કંઈક લઈ લઈ. તો હવે એ આજના કથાના દોરને પકડવા આપણે આગળ વધીએ. તો શિક્ષાપત્રી ભાષ્ય પોથીજીનું પૂજન કરવા માટે અને વક્તા મહોદયનું પૂજન કરવા માટે આપણે અત્યારે ભાગ્યશાળી એવા એને જજમાન શ્રીઓને આપણે ઉપર આહુત કરીશું. પરમ ભક્ત શ્રી નારાયણ સામજી વરસાણી, નારાયણ કાનજી, પરમ ભક્ત શ્રી નારાયણ કાનજી વરસાણી અને પરમ ભક્ત શ્રી નટવરલાલ પટેલ ગોધરાવાળા. હા બાપો, બરોબર. આવો નટવર બાપા આવો. એને ઉત્તર ગુજરાતમાંથી આવ્યા અને કચ્છી ખેડૂત થઈ ગયા. નવનીતભાઈ તો પાછા વાળી કચ્છી વેપારી થઈ ગયા. બહુ સરસ સરસ. તો આ ભક્તજનો ઉપર આવી પૂજન કરશે, પોતાના જીવનની ધન્યતાનો અનુભવશે. સ્વસ્તિના ઇન્દ્રો રધસ્રવાહ સ્વસ્તિના પોખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષૌ અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. બસ આની સાથે જ હવે આ સંપૂર્ણ હવાલો માઇકનો વક્તા મહોદય શ્રી. સુરારિમોહં સુમતિ પ્રહોરં સચ્છાસ્ત્રદોહં હૃદયામયોહં સદા વિમોહં પુરુષો નારાયણં ભક્તિસુતં નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ બ્રહ્મધામાધિપતયે ભગત દેવા દેવ નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. श्री कष्टभंजन देवनी जय। तालिका के साथ 2 मिनट के लिए नाम संकीर्तनम। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये लिखामि सहजानन्द स्वामी सर्वानिदासितां नानादेशस्थितान् शिक्षापत्रिवृत्तालयस्थितात् श्रीकृष्ण परब्रह्मा भगवान् पुरुषोत्तमा उपास्यैष देवो न सर्वाविभावकारण। જય સ્વામિનારાયણ. થોડાક આજે વ્યવસ્થામાં સંકળાશ ભોગવી લેશો. અમુક ખુરશીઓ ખાલી છે. નવીનભાઈ આગળ આવી જાઓ, અહીંયા ખુરશી ખાલી છે, જો તમારા માટે જ રાખી છે અમે. હા, બહુ સરસ. આજે હારે ભારે આવી ગયો મારા ગળામાં. બહુ હરિભગત કે પહેરવો જ પડશે સ્વામી. આજે અમે ઓનલાઈન દર્શન કરશું આ હાર પહેરેલાના. એટલે અમારે સાધુઓ છીએ બસ. જેમ હરિભક્તો રાજી થાય એમ કરવું ને એમ રહેવું. 1 કલાક હાર પહેરેલો હશે તો એનાથી કાંઈ બીજી તકલીફ થવાની નથી. શરીર ઉપર ભાર હશે. અદ્ભુત શિક્ષાપત્રી ભાષ્યની કથા. અને વાલા ભક્તો, હવે માત્ર કથાને પણ 2 જ દિવસ રહ્યા છે. આજનો દિવસ અને કાલનો દિવસ. કાલે આપણે સમાપ્તિ તરફ જાશું. અદ્ભુત શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામીએ ખૂબ મહેનત કરી છે. મહેનત કરી શાસ્ત્રોના સિદ્ધાંત આ લોકમાં માણસ સહેલાઈથી સમજી શકે અને માણસ ઇજીથી સહેલાઈથી ધર્મનું પાલન કરી શકે એના માટે ખાસ આ શિક્ષાપત્રી છે. ખાસ આ શિક્ષાપત્રી છે. ભગવાન સહજાનંદ સ્વામી 197માં શ્લોકમાં લખે છે, વર્ણિભિ સાધુભિ ચૈતૈ
વર્જનીય પ્રયત્નતઃ. યાદ રાખજો, માત્ર અમારા માટે નથી. વળી તમે કહેશો કે સાધુના ધર્મમાં લખેલું છે, અમારા ધર્મમાં લખેલું નથી. વર્ણિભિ સાધુભિ તૈશ્ચ વર્જનીયમ પ્રયત્નતઃ. તાંબુલસ્ય હિ ફેનસ્ય તમાલ દેશ ભક્ષણમ. તમાકુ, અફીણ, ગાંજો, હિંગ જેવી વસ્તુ ન ખાવી. મેં જેમ ગઈકાલે કહ્યું હતું તેમ ભલે સાધુના ધર્મમાં આવે છે, પણ આપણે પણ એ ધર્મ પાડવાના છે બધાને. વૈદ્ય બતાવ્યું હોય કે શરીરમાં અપાચન થાય છે, ઘણાને પ્રશ્ન પૂછીએ ને, ધુમાડા શા માટે કાઢો છો? તો કે ટોયલેટમાં જઈએ એટલે કાઢવા પડે છે, ઉતરતા નથી. લ્યો, આ લોકો કેટલું ખાઈ જાય છે. તમારી વધે પ્રસાદી. ગઈકાલે શું ખાધું? ગઈકાલે શું જમ્યા? વારો કાઢ્યો બરોબર, અને આજે પણ કાઢવાના જ છે. વધ્યું ઘટ્યું અમારું કહેશે. બહુ સરસ. તાંબુલ અભ્યંજનમ ચૈવ કાંસ્ય પાત્રે ચ ભોજનમ યતિશ્ચ બ્રહ્મચારી ચ વિધવા ચ વિવર્જતે. આટલાને આનો ત્યાગ કરવો. કેનો? તાંબુલ એટલે તમાકનો. હિંગ જેવા વ્યંજનોથી યુક્ત શાક હોય એનો પણ ત્યાગ કરવો, અને કાંસ્ય પાત્રમાં ભોજન પણ લેવું નહીં. કોને? સંન્યાસી, બ્રહ્મચારી અને વિધવા. મધુ માંસમ માદકમ ચ લસુનાદિ તથા શુચિ. એક તો મદ્ય. મદ્ય એટલે દારૂ. મદ્ય એટલે દારૂ. માંસ, માદક પદાર્થ. હમણાં તો કેટલી પ્રકારના માદક પદાર્થ આવી ગયા છે. દરિયામાંથી આટલું પકડાણું ને આટલું પકડાણું ને, એમાંય પણ લાખોની કે કરોડોની વાતું નથી, અબજોની વાતું આવે ક્યારેક ક્યારેક. આટલા અબજનું પકડાણું. એ મોટા મોટા લોકો એની અંદર જોઈન્ટ હોય. માદક પદાર્થ, લસણ ઇત્યાદિ કેવા છે? અપવિત્ર છે, અશુચિ, અપવિત્ર છે. અશોધિતમ ભૂરી રસમ ઇન્દ્રિયમ ક્ષોભકમ. ઇન્દ્રિયને ક્ષોભ પમાડનાર છે, અને એનાથી પછી કેવા ધંધા થાય છે એ બધાય તમે જાણો છો. ભાવ દુષ્ટમ ક્રિયા દુષ્ટમ. એક તો એનો ભાવ દુષ્ટ છે, એની ક્રિયા પણ દુષ્ટ છે. અને પાછું આપણે બધા વિષ્ણુ ભગવાનના ભગત છીએ, એટલે વિષ્ણુ ભગવાનને જમાડ્યા સિવાયનું જમાય નહીં એવો નિયમ છે. હવે એ થોડું ભગવાનને જમાડવા જવાનું. ઠાકોરજી લ્યો. ધૃતવ્રત પ્રમાણ સ્ત્રીવા બક્ષેન્ન કદાચન. મેં પહેલા પણ કીધું હતું કે આ બધા ધર્મો છે એ હરિભક્તોના ધર્મ છે. ખુરશી બે રાખો ને. આવો વિરલભાઈ આવો. જે કઈ ધર્મો છે એ હરિભક્તના ધર્મ છે, એટલે સત્સંગીઓને પાડવાના ધર્મ છે. ખાસ આ ભાવ શુદ્ધિને માટે, ભાવ શુદ્ધિને માટે. આજ ગુરુકુળમાં અભ્યાસ કરેલો છે વિરલભાઈ જોશીએ, અને ઘણા વર્ષો પહેલા સરપંચ પદે સેવા કરી, અત્યારે પણ સેવા કરી રહ્યા છો. મને કહ્યું શ્રાવણ માસમાં માત્ર એક જ ટાઈમ જમું છું, 1 મહિનો સુધી એક ટાઈમ. મને કે સ્વામી બહાર જાઉં ને તો પાણી મારું લઈ જાઉં છું, બહારનું પાણી પીતો નથી. વિરલભાઈ, પણ માત્ર શ્રાવણ મહિના પૂરતું ન રાખજો. જમો ભલે 2 ટાઈમ 3 ટાઈમ, પણ પાણી પીવાનું ઘરનું જ પીજો, બરોબર ને? બસ પાણી ઘરનું પીવાનું. અમે પણ સંતો ઘરનું જ પીએ છીએ પાણી. બહુ આનંદ થાય. સનાતન સંસ્કૃતિના આવા એક સેવક હોય, રાજકીય સેવક હોય, અને આપણો સનાતન ધર્મનું અક્ષરશ પાલન કરતા હોય ને, ત્યારે ગર્વ થાય આપણે પોતાને. આટલું તો રાખવું, સત્સંગીઓને રાખવું. ભાવ સૂચિ અને ક્રિયા સૂચિ. ભાવ પવિત્ર અને ક્રિયા પવિત્ર હોવો જોઈએ. જેનાથી ભાવ બગડે આપણો ને જેનાથી ક્રિયા બગડે એવું શું કેમ ખાવું જોઈએ?
ધૃતવત પુમાન સ્ત્રીવા ન ભક્ષયેત કદાચન, ક્યારે પણ ન ખાવું. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક ઘટના ઘટી ગઈ. ધ્યાનથી સાંભળજો. હસન કરીને ભગત, કયા ભગત? હવે એની કથા એવી છે. કરીમ ભગતનું તમે નામ સાંભળ્યું હશે. સ્વામિનારાયણ ભગવાનનું ગાડું હાકલતા, અને કરીમ ભગતની પાસે જે ગાડું હાકલવામાં માસ્ટરી હતી એવી કોઈની પાસે નથી. એ કરીમ ભગતના ભાઈ સરદારમાં એક્સપાયર થઈ ગયા. એટલે કરીમ ભગતે મહારાજને વિનંતી કરી કે મહારાજ, મારી ભાભી વિધવા છે, એના 2 છોકરા, એક મૂંગો છે ને બીજો અપંગ છે, લંગડો છે. નાથો મૂંગો છે અને અપંગ છે. કોણ છે? હસન છે. વિચાર કરો, એ સમયમાં કરીમની ભાભી હસન અને નાથાને ગમેલામાં લઈ આવ્યા ગઢપુર. અને સ્વામિનારાયણ ભગવાનના એક સંન્યાસી સંત દેવાનંદ, જેનું નામ, એની કથા આગળ આવશે થોડાક સમય પછી. દેવાનંદ સંન્યાસી ભુજમાં જે મુક્તાનંદ સ્વામીની સાથે રામાનંદ સ્વામીએ ભણવા મૂક્યા હતા, એ દેવાનંદ સ્વામી આપણા કવિ છે એ નહીં, એ આ દેવાનંદ સંન્યાસીને મૂક્યા હતા. એકને મૂંગો જોયો ને એકને અપંગ જોયો, એટલે દેવાનંદ સંન્યાસીના મુખમાંથી શબ્દ નીકળ્યા, મુખમ કરોતિ વાચાલમ પંગુ લંગયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? એક ચકલી ઉડતી હતી, ચકલીને પકડી અને ઓલા નાથાના મોઢા આગળ મૂકીને ચકલીને દબાવી, એટલે ચૂં ચૂં કરવા માંડી, એટલે નાથો બોલવા માંડી ગયો. કેવી લીલા કરી જુઓ. અને હસન 8 અંગે વાંકો હતો, માત્ર પગ વાંકા હતા એટલું નહીં, હાથ પણ વાંકા હતા, નેડી પણ વાંકી હતી, શરીર પણ વાંકું જેવું હતું. અને સ્વામિનારાયણ ભગવાને પગ ઉપર અંગૂઠો મૂકી અને આમ ખેંચ્યો ને એવો સીધો થઈ ગયો. હવે એ હસન 5 માણસોને ભાડે રાખી અને છઠ વિજાપુરથી અફીણ લઈ આવ્યો. શું અફીણ? એ સમયમાં. અને એમાં એક હરિભગત જઈ અને જીવબાને વાત કરી કે હસનના 5 માણસો આવ્યા છે ને જમવા જોઈએ છીએ. મૂળા ભગતને વાત કરી, એટલે મૂળા ભગતે જીવબાને વાત કરી, અને એ વાત ભગુજી પાસે પહોંચી. અને ભગુજી સીધા ગયા સ્વામિનારાયણ ભગવાનની પાસે કે મહારાજ, ઘટના આમ ઘટી છે. હસનને બોલાવ્યો, ખપે નહીં, દરબાર ગઢમાંથી બારે કાઢી નાખો. પણ સ્વામિનારાયણ ભગવાન યુક્તિ જાણવા માટે, કેવી યુક્તિ કરી એ સમયમાં 200 વર્ષ પહેલા. હસનને પૂછ્યું, સહજાનંદ સ્વામીએ તું લઈ કેવી રીતે આપો? વિજાપુરથી અહીંયા પહોંચ્યો કઈ રીતે? પોલીસ ન મળ્યા ક્યાંય? મહારાજ, 5 માણસો ભાડે રાખ્યા, ભજન મંડળી, 2 ઢોલ લીધા. શું લીધા? ઢોલમાં અફીણ ભર્યું. અને ગામડે ચોરે જાય એવું લાગે કે પોલીસ અહીંયા ઊભા છે, અંગ્રેજો સરકારના સિક્યુરિટી ઊભા છે, એટલે 2 જણા ઢોલ વગાડે ને બીજા ભમકા વગાડી નાચીએ. મંડળી ચાલુ કરી. વિજાપુર એટલે ઉત્તર ગુજરાતમાં છેટ આવ્યું, જ્યાંના વજીબા હતા. એ છેટ વિજાપુરથી ગઢપુરી મારા બેટાએ હસને અફીણ પહોંચાડ્યું. વિચાર તો કરો, ગઢપુર અફીણ પહોંચાડી દીધું વિજાપુરથી છેટ. સ્વામિનારાયણ ભગવાન કે ધન્યવાદ છે તારી ચાલાકીને. કેટલો ધન્યવાદ જ આપવા ઘટે ને, ચાલાકી કેટલી. એ સમયમાં પણ વ્યસની હશે ને અફીણના. હસનને એમ થયું કે રાતોરાત કરોડપતિ બની જાઉં, જેમ આજના તમારા દીકરાઓને થાય છે તેમ. વીરજીભાઈ, સાચું ખોટું સાચું બોલજો. તમારા દીકરાઓને જેમ થાય છે કે રાતોરાત લાખોપતિ ને કરોડોપતિ બની જઈએ, એમ આજથી 200 વર્ષ પહેલા હસનને એમ થયું લાખોપતિ બની જઈએ. એટલા માટે ત્યાંથી અફીણનો ધંધો ચાલુ કરીએ તો એનાથી જલ્દી પૈસાદાર થવાશે. સંસ્કારે સુન ભોક્તવ્યમ ગર્ભધાનૈસુ મુખેસુ તૈ પ્રેત શ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહિકે. અમારા સાધુ હોય તેને તમારા ગ્રહસ્થના
જે 16 સંસ્કાર કયો છો ને 16 સંસ્કારમાં તમે કંઈ પણ જમણવાર કરો, તમે મોટે ભાગે જન્મ પછી લાડવા આવે ત્યારે 400-500 માણસોનું જમણ કરો છો અને એમ થાય હાલો ને સાધુને જમાડી દઈએ. સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે એમાં નહીં જમવાનું. સંસ્કારે શું ન ભોક્તવ્યમ ગર્ભધાન મુખે શું થઈ. 16 સંસ્કાર માયલો કોઈ એક સંસ્કાર હોય અને એ સંબંધી રસોઈ હોય તો અમારા સાધુને જમવી નહીં. પ્રેત શ્રાદ્ધેષુ સર્વેષુ. પ્રેત શ્રાદ્ધમાં પહેલા 9 શ્રાદ્ધ કયા છે અને 9 શ્રાદ્ધ પછી 12મું શ્રાદ્ધ કયું છે. એ દ્વાદશ શ્રાદ્ધને વિશે પણ ક્યારે પણ અમારા સાધુને જમવું નહીં. કારણ જમે તો પછી એટલી સામર્થ્ય હોવી જોઈએ. કથા આગળ કહી દીધી છે ગોવર્ધન ભગતની. ફઈ પુતળીબાઈ નરકમાં પડ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વાણી તો સમર્થ હતા. જમીને ઉદ્ધાર કર્યો, એનો પુતળીબાઈનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કરી શકીએ એટલી શક્તિ હોય તો જ જમવું, નહીં તો જમવું નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સ્પષ્ટ ના પાડે છે, સ્પષ્ટ ના. એક સમય હતો 2-2, 3-3, 4-4, 5-5 સાધુના ઉપવાસ થતા. વાત્રક નદી, મહીસાગરની નદી, એની કોતરમાં સાધુ શિયાળાની ઠંડીમાં સમય પસાર કરતા. શિયાળાની ઠંડીમાં એની કોતરમાં એવો સમય હતો. ક્યારેક 4 દિવસ પછી જમવા મળે ને એમાંય પણ આત્માનંદ સ્વામી જેવા આત્મનિષ્ઠ સંત હોય, ધર્મનિષ્ઠ સંત હોય અને સ્વામિનારાયણ ભગવાને ખટરસના નિયમ આપ્યા હોય. ચીકણું, ઘડ્યું, તેલવાળું, તીખું, ખારું, ખાટું જમવું નહીં. અને એમાં બારસને દિવસે ખીચડી રંધાણી હોય, ખીચડી રંધાણી હોય અને બ્રાહ્મણ ભાઈને એમ થાય કે સાધુ અમારે ઘેર આવ્યા અને ખીચડીમાં ઘી ન નાખીએ તો અધુરાશ કહેવાય. સ્વામીએ ના પાડી હતી ઘી ન નાખજો, પણ ઘી ધારો ધાર નાખ્યું અને ખીચડીમાં સુગંધ આવી. આત્માનંદ સ્વામી કે આ જમાય નહીં સાધુથી. 4 ઉપવાસ થઈ ગયા હતા અને એ સમયમાં મુક્તાનંદ સ્વામીએ કીધું સાધુ જમી લ્યો, જેટલું પાપ લાગશે, મહારાજની આજ્ઞા લોકવાનું પાપ લાગશે એ મારે માથે, પણ તમે પારણા કરી લ્યો. એ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીને એમને નથી કીધા. સાધુ બિચારા મરી જશે, બીમાર થશે, જમશે નહીં તો. અને જ્યારે ગઢપુર આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન રીસ મુક્તાનંદ સ્વામી ઉપર ન કરી, આત્માનંદ સ્વામી ઉપર કરી. સ્વામિનારાયણ ભગવાન સ્પષ્ટ બોલ્યા, જો આત્માનંદ સ્વામીના ભરોસે સાધુ મૂક્યા હત તો આ 50 સાધુ પાછા ન આવ્યા હતા. 50માંથી 25 તો ઓછા થઈ ગયા હતા. પણ સારું છે કે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા એટલે 50-50 સંતો હેમ અને ક્ષેમ પાછા આવ્યા. એ સ્વામિનારાયણ ભગવાન કહેતા શરીરને સાચવવાનું. ક્યારેક નિયમ ધર્મમાં ચૂક થાય તો શરીર પહેલું છે, પણ આવી રીતે જમવું નહીં. અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો મહાન સંપ્રદાય, સાધુ પણ કેટલા અણિશુદ્ધ સાધુ. અમે તો બધા રાજાની રાણી કહેવાઈએ, રાજાની રાણી. સ્વામિનારાયણ ભગવાન રાજા છે અને સ્વામિનારાયણ ભગવાન અમારા બધેના ધણી છે અને એ સ્વામિનારાયણ ભગવાનના અમે સંતો છીએ એટલે અમે તો રાજાની રાણી છીએ. અને સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામીએ એમ કીધું કે રાજાની રાણી જેમ ભીખ માગે તેમ જો મારો સાધુ ભીખ માગે તો એને કેવો કેવો ભિખારી કેવો, ભિખારી કેવો. અદ્ભુત રાજાના રાણીની કથા દ્રષ્ટાંતે કઈ. હો આવ્યા એ સુખ આપવા મેરે, એનો અમલ રાખજો તમે રે. આવ્યા એ સુખ આપવા મેરે, એનો અમલ રાખજો તમે રે. એમાં કહીને દૃષ્ટાંત દઈ રે, એમાં કહીને દ્રષ્ટાંત દઈ રે. વાલે વાત સિદ્ધાંતની કહી રે, વાલે વાત સિદ્ધાંત
રાંધણી કરી રે હોય કહતો દયાળુ નરેશ રે હરે પરનું દુઃખ હંમેશ રે એક તો દયાળુ નરેશ રે હરે પરનું દુઃખ હંમેશ રે દુખી યારી એક એક બાઈ રે દુખી યારી દેખી એક વાઈ રે એને દયા આવી દિલ માઈ રે એને દયા આવી દિલ માઈ ઘરો ઘર ભારી ભટકતી રે ટાડા ટુકડા માંગીને ખાતી રે ઘરો ઘર ભાડી ભટકાતી રે ટાડા ટુકડા માંગીને ખાતી રે તેના દુઃખને ટાળવા માટે રે એના દુઃખને ટાળવા માટે રે ઉભે કર્યો અંતરમાં ગાટ રે ભૂપે ગાળ્યો અંતરમાં ગાંઠ રે સ્વામિનારાયણ ભગવાન સંતોને દ્રષ્ટાંત આપે. એક ભિખારણ બાઈ હતી, ઘરોઘર માગીને ખાતી, અને રાજાના નજરમાં આવી એ બાઈ. રાજાને વિચાર થયો કે બિચારી કેટલી દુખિયારી છે, કપડા પહેરેલા છે ગંદા, ચીથરા જેવા કપડા છે, પણ નૂર ક્યાં જાય? કેટલું નૂર છે, કેટલું રૂપ છે એની અંદર. અને આ સ્ત્રી તો મારા રાજમહેલમાં શોભે, મારા રાજમહેલમાં શોભે. રાજા લઈ ગયો, રાજમહેલમાં રાખી, પણ એ બાઈ દિવસે દિવસે સુકાવા લાગી, દિવસે દિવસે સુકાવા લાગી. શું કામ? બિઝનેસ બંધ થઈ ગઈ. હે વિરલભાઈ, આજે ભિખારીઓની પણ એક બિઝનેસ છે, માર્કેટ છે મોટી. આહા, એમાંય મુંબઈ જેવી સિટીની અંદર મોટી બિઝનેસ શું ચાલે છે એ લોકોની પણ. હા, કોન્ટ્રાક્ટ મોટા મોટા. એ બિચારી ને એમ થયું કે મારો ધંધો બંધ થઈ ગયો. માગી અને ખાવામાં કેવો આનંદ હતો, આ તો આનંદ છે ને આમાં કઈ. જેને માગવાની ટેવ પડી ગઈ હોય, તમારા જેવા સદગ્રસ્ત દીકરો લગ્ન કરવા જતો તો એની માને કીધું કે તું ભેગી આવતી નહીં. માનો સ્વભાવ જાણતો હતો કે અખણી ત્યાં રહેશે નહીં, એટલે તું ના આવતી તો હું જાઉં. એની માં કે દીકરા તારા લગ્ન થાય ને હું ના આવું કેવું લાગે? કાંઈ નહીં કરું, તું ચિંતા ન કર. મારો સ્વભાવ ઘરે મૂકી અને તારા સાસરીએ હું ચાલુ છું લગ્નમાં, ચિંતા ન કરજે તું. જાન ગઈ અને માજીએ સરસ મજાના ઘીની ભરેલી લોટી જોઈ. હે, ઘીની લોટી જોઈ અને માજીના પેટમાં સળવળ થાય. આહા હા હા, કેવું સરસ! અને એમાંય લોટી ખોલી, આહા કેવી સુગંધ! આવું સરસ ઘી મુકાય અને જેની સરકાવતા આવડે ને, જેને એની પાસે ચાલાકી ગજબની હોય, એ બેઠા હોય ને કેમ સરકાવી જાય ખબર ન પડે. એવી સરસ ચાલાકી સળકાવી લીધી ઘીની લોટી અને પોતાના હાડલામાં સંતાવી અને ગાડા ઉપર બેસી ગઈ. અને રસ્તામાં ચાલતા ખાડા ખપચા આવે, એ ખાડા ખપચા આવે એમાં ખચડ બચડ થાય અને એમાં ઘીની લોટી થોડીક અધૂરી હશે એટલે ઉછળે, અવાજ કરે. અને ત્યારે એના દીકરાએ પૂછ્યું કે માં, આ ખડબડ ખડબડ ખડબડનો અવાજ શેનો આવે છે? ત્યારે ડોશીમાં કે દીકરા, કેનોય નથી આવતો, મારા સ્વભાવનો આવે છે અવાજ. એ માણસનો સ્વભાવ હોય, ગમે એટલું ખાવાનું હોય પણ જ્યાં સુધી ચોરી કરે નહીં ત્યાં સુધી એને રાત્રિમાં ઊંઘ આવે નહીં, ચેન પડે નહીં. અને આ રાજાની રાણી બની છતાંય પણ બજારમાં ભીખ માંગવા નીકળે. દેજો મા બાપ કર ગરી કેતી ટાઢા ટુકડા ખોડા માલેતી. દેજો મા બાપ કર ગરી કેતી
રાજાની રાણી જેમ ભીખ માગે એમ જો સાધુ. સંતો એમ લખ્યું કે જ્યાં ઠીક લાગે ત્યાં ખાઈ લે. તો એ સહજાનંદ સ્વામીનો સાધુ નથી. એ સહજાનંદ સ્વામીનો સાધુ ત્યારે કહેવાય કે જે પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી એ પ્રમાણે બસ ઠાકોરજીને નૈવેદ્ય જમાડી અને પછી ભોજન લે. દીવા સ્વાપો ન કર્તવ્ય રોગાદિ આપદ મંતરા ગ્રામ્ય વાર્તા નકાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિ પૂર્વકમ. દિવસે સૂવું નહીં. પણ અમારી તો 12:30 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી હડતાલ હોય. હા, અમે ક્યાંય બહાર દેખાય નહીં. એનું પણ કારણ છે, છેલ્લે કહીશ. સતાનંદ સ્વામી એમ કહે છે દિવસે સુવાની ના એટલા માટે પાડે છે સ્વામિનારાયણ ભગવાન. સનત કુમાર એમ લખે બ્રહ્મચર્ય વ્રતમ પશ્યેત રતિનો હિ દિવાસયાત. દિવસે શયન કરે તો બ્રહ્મચર્ય વ્રતનો સંન્યાસીને અથવા બ્રહ્મચારીને ભંગ થાય. એ પાપરૂપ છે. પાપસ્ય સર્વથા વર્જનમેવ યુક્તમ. પાપ નિવારણ માટે સ્વામિનારાયણ ભગવાને આ શ્લોકમાં લખ્યું છે. અને ખાટલા ઉપર પણ સૂવું નહીં. મંચક શુક્લ વસ્ત્રસ્ય સ્ત્રી કથા લોલ્યમ એવ ચ દિવાસ્વાપશ્ચ યાનમ ચ યતીનામ પતતાની સત. ખાટલા ઉપર સૂવું, શુક્લ વસ્ત્ર પહેરવું, સ્ત્રીની કથા સાંભળવી અને ખાવામાં લોલુપતા રાખવી, દિવસે સૂવું અને વાહન ઉપર બેસવું. આ યતિઓને માટે એટલે સંન્યાસીઓને માટે 6 પતનના કારણ કયા છે? પ્રશ્ન થાય, હવે તમે તો પ્લેનમાં ફરો છો, તમે તો પ્લેનમાં ફરો છો, વાહનની ક્યાં વાત કરવી? વાલા ભક્તો, પ્લેનમાં ફરીએ છીએ અને ગાડીમાં બહીએ છીએ ને એટલે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ઝડપથી વધે છે. અને જો અમે પ્લેનમાં ન બેસીને વિદેશમાં ન જઈએ તો વિદેશના જુવાનોની હાલત શું હોય? આજે લંડન હોય કે આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ન્યુઝીલેન્ડ હોય, સનાતન સંસ્કૃતિના હિન્દુ ધર્મમાં એક આ સ્વામિનારાયણ સંપ્રદાય જોશ હોશથી વિકાસને પામી રહ્યો છે. એની પાછળનું કારણ સાધુ છે. વિદેશમાં જાય છે, દેશ દેશાંતરમાં જાય છે, વર્ષમાં એક વખત આખા ભારતમાં ભ્રમણ કરે છે. આજે તમે તમારા દીકરાઓને નથી કહી શકતા ત્યારે અમારી પાસે લઈ આવો છો. અને અમે જો એક જગ્યાએ બેઠા હોઈએ તો તમારું શું થાય? તમારા દીકરાઓનું શું થાય? એટલા માટે વાહનમાં બેસવાની સંતોએ છૂટ આપી. દિવસે સંતો સૂતા નતા. ભુજ મંદિરના અક્ષર જીવન સ્વામી મહાન સંત, એ સ્વામીએ છૂટ આપી. શું કામ? સાધુ સવારે 2:30 વાગે 3 વાગે જાગી જાય, 2 વાગે જાગી જાય અને જો બપોરે શયન ન કરે તો બપોર પછીનો સમય થોડોક મુશ્કેલી વાળો જાય અને સાંજે અથવા તો દિવસે કથામાં બેસે તો ઊંઘ આવે. એ ઊંઘ ના આવે એના માટે સંતોએ થોડીક છૂટ આપી કે દિવસે થોડેક આડે પડખે થઈ જવું, જેથી કરી અને તમારું શરીર બરોબર વ્યવસ્થિત રહી શકે. એ વડીલ સંતો એમ કહેતા. જેમ અમારે માટે ના પાડી તમારે માટે પણ ના પાડી છે ભગવાન વેદવ્યાસજી. સાંભળજો હવે. ન દીવા પ્રસ્વેન જાતુ ન પૂર્વા પર રાત્રિષુ ન સંધ્યયો ભયો ના નૃત્રા વાહ્યત સ્ત્રીયમ. દિવસે શયન ગ્રહસ્થને પણ નહીં કરવું અને પૂર્વા પર રાત્રિ એટલે સંધ્યાના સમયમાં સ્ત્રીની સાથે પણ સૂવું નહીં. સંધ્યયો ઉભયો ન સૂવું. નારદ એમ કહે છે નક્તચર્યા દિવસ સ્વપ્નમ આલસ્યમ પૈશુનમ મદમ અતિ યોગમ અયોગમ ચ શ્રેયોર્થી સર્વથા ત્યજેત. રાત્રિમાં વિચરણ કરવું. ઘણાની ટેવ હોય દિવસે સુઈ જાવ ને રાત્રે ફરવું, બસ શાસ્ત્ર ના પાડે છે, નારદજી ના પાડે છે. અને દીવા સ્વપ્નમ, દિવે સૂવું નહીં, દિવસે સૂવું નહીં. આળસ, પૈશુન, મદ, આનો ત્યાગ કરવો અને અતિશય ખાવું નહીં. સમજો છો?
સ્વાદિષ્ટ વસ્તુ આવી જાય તો અતિશય ખાવું નહીં, જેટલું જોઈએ એટલું જમવું અને અતિ ઉપવાસ ન કરવા. ભગવાન બુદ્ધનો શિષ્ય આનંદ એક દિવસનો સમય ભગવાન બુદ્ધની સાથે ચાલ્યા આવતા હતા અને ચક્કર ખાઈ અને આનંદ પડી ગયો, બેભાન થઈ ગયા આનંદ. ભગવાન બુદ્ધે પાણી પીરાવી અને ભાનમાં લાવ્યા અને ભગવાન બુદ્ધે આનંદને કીધું કે એક સારંગી લઈ આવો. સારંગી ખબર છે? સારંગી ઓળખો? ઓલી તારવારી આવે વગાડવાની હારંગી, હા તારવારી, એ લઈ આવો. એ લઈ આવ્યા. આનંદને બતાવીને કીધું કે આના તાર ટાઈટ કરીએ તો ગુરુદેવ તૂટી જાય, તાર ઢીલા રાખીએ તો સૂર ન નીકળે. કેવા રાખવાના? નહીં વધારે નહીં ઓછા, મીડિયમ રાખવાના, તો એમાંથી સૂર નીકળે અને તો સંગીત સારું થાય. તેમ જીવનમાં ઉપવાસ કરીએ ત્યારે ઉપવાસ કરી નાખીએ અને ખાઈએ ત્યારે ગમેલું ભરીને ખાઈ લઈએ, એમ નહીં. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સૂચનાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે યોગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય ઊંઘ અને યોગ્ય ઉજાગરો, બસ આ ચારે એકદમ માપસર જોઈએ. અને તમારી જિંદગીને શું સ્વાદિષ્ટ રાખવી હોય, શું સંગીતમય, શું મધુર રાખવી હોય તો ચારેને એક લયમાં રાખશો તો જિંદગી સારી પસાર થશે. અતિ યોગમ વૈદ્ય શાસ્ત્ર પણ એમ કે છે, માધવ નિદાન નામનો ગ્રંથ છે. દિવા સ્વપ્નાદિ દોષૈશ્ચ પ્રતિશ્યામ જાયતે, દિવસે બહુ સુવાથી શરદી થાય છે એમ માધવ નિદાનમાં કહે છે. પ્રતિશયાદાદયો ક્રાસઃ, શરદી થાય એનાથી ઉધરસ થાય છે. કાસાત સંજાયતે ક્ષયઃ, ઉધરસ થવાથી એક દિવસ ટીબીનો રોગ પણ લાગુ પડે અને અંતે કેન્સર થઈ અને ઉપર પણ જવું પડે. બહુ ધ્યાન રાખવાનું. વ્યાયામ વર્જિત દિવાસ્વાપ, જે વ્યાયામ નથી કરતો, જે વ્યાયામ એટલે કસરત નથી કરતો, હલનચલન નથી કરતો, વોકિંગ નથી કરતો અને દિવસે સૂવે છે, વિરુદ્ધ ભોગી લભતે કુર્મીમ ચ, ભોજન નહીં કરવાના ભોજન કરે, ના પાડી હોય એમાં ભોજન ખાય તો એને શું થાય છે? એના પેટમાં કુર્મી થાય છે. પછી અતિ વ્યયાય લવણાની ચામલમ મૃદમ દિવાસ્વાપમ અતિવ તીક્ષ્ણમ, અતિ તીખું ખાય, અતિ મૈથુન કરે. અતિ મૈથુન એટલે અતિ સેક્સ, તમારી ભાષામાં ચોખ્ખું કહી દઉં. અતિ નમકવાળું ખાય, અતિ ખાટું ખાય, માટી ખાય અને દિવસે સહન સુવે. નિષેવમાણસ્ય વિદુષ્યમ રક્તમ દોષા ત્વચમ પાંડુરતમ નયંતી, એવા મનુષ્યને રક્તના દોષ એટલે રક્તની બીમારી જલ્દી લાગુ પડે છે અને ચામડીના રોગ જેને પાંડુ રોગ કહીએ એવા રોગની પણ પ્રાપ્તિ થઈ શકે છે, માટે ધ્યાન રાખવું. પછીના પાદમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, ગ્રામ્ય વાર્તા નકાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ, ભેંસ ન સિંગડા ભેંસ ન ભારે. બસ આપણે શું? ભેંસ ના સિંગડા ભેંસ ના ભારે, કોઈકની ઉપાધિ કરીને આપણે કરવાનું શું? આપણે પોતે પોતાની ઉપાધિ કરીએ. હે આઈ તજીએ આજી, પાઈ તજીએ પાંજી અને પોય ઘાલ કીજ કરીએ. બસ બધાનું છોડીને આપણે પોતાનું આપણે કરશું તો એનાથી સુખી છીએ. એટલે અમારી માટે વાત છે, ગ્રામ્ય વાર્તા ન કરવી ને ન સાંભળવી. એટલે તમારી બહુ ઉપાધિ અમને નહીં સાંભળવાની. હા હા, તમને કરવી. હા, એટલે તમને પાછી કરવી. આ સમાજની અંદર કંઈક ખડભડ થતું હોય, કંઈક તકલીફ થતી હોય તો તમને તો તમે ઉપાધિ નહીં કરો કે સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે, અમારે માટે ના પાડી છે, તમે કરજો જ. તમે નહીં કરો તો જાશે કે સમાજ આટલી મોટી. એટલે શ્રવણમ ગ્રામ્ય વાર્તાયા કીર્તનમ ચાપી બંધકૃત, ગ્રામ્ય વાર્તા શ્રવણ કરવી એ પણ બંધન કરનારી છે. એટલા માટે અમારા ભક્તોએ ક્યારે પણ કરવી નહીં. સ્વપ્યમ નૈતૈશ્ચ ખટ્વાયામ વિના રોગાદિમા પદમ,
નિચ્છદમાં વર્તિતવ્યમ ચ સાધુ નામગ્રમ તઃ સદા. ખાટલા માથે સૂવું નહીં રોગાદિક આપતકાળ પડ્યા વિના, અને હંમેશા સત્પુરુષ એટલે મોટા સાધુની આગળ નિષ્કપટ અમારા સાધુને થાવું. મોટા સાધુની આગળ નિષ્કપટ થઈ જેમ સાધુ કહે અનુજીવી મેં ક્વાપી છદ્મન કાર્ય રાજની, એમ કહ્યું છે કે ક્યારે પણ રાજાની સાથે પણ કપટ નહીં કરવું, આપણાથી જે વડીલ હોય એની સાથે પણ ક્યારે કપટ નહીં કરવું, જે પ્રમાણે એક લોકો કે એ પ્રમાણે કરવું. કપટ કરવાથી તકલીફ થાય, બહુ મોટી તકલીફ. એક વખત તમારા જેવા હરિભગત ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે ચાંદીનો લાટો લઈ આવ્યા, ચાંદીનો લાટો. દેવજીભાઈ એટલે મૂળજી બ્રહ્મચારીને મહારાજે કીધું કે શેની જરૂર છે? મૂળજી બ્રહ્મચારી કે મહારાજે કળશિયા એટલે લોટાની જરૂર છે. લોટો જો અહીંયા મૂક્યો છે આપને, લોટી પ્રસાદીની, ચાંદીની નથી, પિત્તળની છે. લોટીની જરૂર છે, લોટી બનાવી આમાંથી. એટલે એક સોનીને આપી લોટી, તો સોનીને થયું કે આમાંથી થોડુંક ચાંદી ઘસકાવી જાય એક સાઈડમાં. હમણાં જેવું હોય એવું નથી, ચાંદી ઘસકાવી નાખી એક સાઈડમાં. સરસ મજાનો લોટો એવો રૂપાળો ને સ્વામિનારાયણ ભગવાનની આગળ રજૂ કર્યો. અને મૂળજી બ્રહ્મચારીને કીધું ધોઈ સાફ કરીને પાણી ભરી આવો. પાણી ભરી આવ્યા મૂળજી બ્રહ્મચારી. મહારાજ પાણી પીવા લાગ્યા. ઓલા સોની પૂછે મહારાજ કેવો લોટો બન્યો છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે લોટો તો બહુ સારો બન્યો છે, પણ ધાર હરખી નથી પડતી. જો ઓલી ચાંદી ન કાઢી હોત ને તો વાંધો નતો, ચાંદી ન નીકળી તો ધાર સારી પડત, એને ધાર હરખી નથી પડતી. ઓલા ભૂથા પડી ગયા. મહારાજ આ તો સંતોને રસોઈ દેવી હતી એટલે થોડીક ચાંદી કાઢી હતી સાઈડમાં, લ્યો પાછી એની રસોઈ દેવાની એમાંથી. તારું તને અર્પણ કે ને દ્રષ્ટાંત આપે. મહાત્માનું મોટી ટીમ ગઈ, ગ્રસ્તના ઘરમાં કાંઈ નહીં. ઓના થયું કે આ મહાત્માના જોડા બહુ સારા છે, બજારમાં વેચી સીધું સામગ્રી લઈ આવ્યા. અને પછી મહાત્માજી નીકળ્યા, જોડા મળે નહીં. આપણા ચરણનો પ્રતાપ, આપણા ચરણનો પ્રતાપ છે આ તો. મહાત્માજી આપણા ચરણનો પ્રતાપ. ગાલિદાનમ તારણમ ચ કૃતમ કુર્મતી ભીર્જને છંતવ્યમ એવ સર્વેશમ ચિંતનીયમ હિતમ ચ તે. અદ્ભુત શ્લોક લખ્યો, 201મો શ્લોક. સ્વામિનારાયણ ભગવાનના કેટલાય સમર્થ સંતો હતા, સમર્થ સંતો. અદ્ભુત એક પ્રસંગ યાદ આવે તમને? પાઠ આવે? નથી આવતો ઇતિહાસનો? સ્વામી સહજાનંદ ઇતિહાસમાં આવે? ક્યાંથી આવે? અમે ભણતા ત્યારે 2 પાઠ આવતા વિરલભાઈ, 2 પાઠ આવતા. સ્વામી સહજાનંદજી ભાગ 1 અને ભાગ 2. અને સરસ અદ્ભુત સ્ટોરી એની આવતી, અદ્ભુત સ્ટોરી. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં ગયા અને અમદાવાદમાં પેશવાનું શાસન હતું. સ્વામિનારાયણ ભગવાન વિશે ઘણું બધું ભરાવ્યું, જે ભરાવાનું હતું તે કે સ્વામિનારાયણ ભગવાન થકી કેટલું દૂષણ ફેલાય છે. આ સ્ટોરી એટલા માટે કહું છું કે સ્વામિનારાયણ ભગવાન એક સંપ્રદાયની શરૂઆત કરી અને પોતાના સંતને એ શીખવ્યું, ક્ષમાશીલા સાધવા, ક્ષમા કરે એનું નામ સાધુ. ગાલિદાનમ તારણમ ચ કૃતમ કુર્મતી ભીર્જને. પછી સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરે કે જે જગ્યાએ તમારું લોકો આવું અપમાન કરે ત્યાં તમારે જાવું. અને ત્યાં પાછા સંતો જાતા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી. ઘાડ આપે, તિરસ્કાર કરે, મારે. ખાલી સંતોની વાત નથી, સત્સંગીઓ પણ વિચાર તો કરો. જોબન પગી, તખો પગી એ સામાન્ય હતા? એ ગાયકવાડ સરકારની તિજોરી લૂંટી અને સોનાની ઈંટો, એમાંય 2-5 ઈંટો નહીં, એ સોનાની ઈંટો 15-20 સોનાની ઈંટો. હા છોરાઓ, કામ થઈ જાય ને તમારા ઘરમાં આવે તો. ઈ ચોર્યું, ઈ જોબન પગી, તખો પગી. એ બજારમાંથી નીકળ્યા હોય અને છોકરું રડતો હોય ત્યારે એની માં એમ કહે, છોરા છાનો રહી જા, જોબન વડતાલો આવે છે.
એ આટલું નાનું ટાબરિયું 5 વર્ષનું કે 2 વર્ષનું કે 4 વર્ષનું જોબન વરતાલો એવું નામ સાંભળે રડતું હોય તો છાનું રહી જાય. એ માની આગળ ગમે એવી હઠ કરીને રડતું હોય પણ જોબન વરતાલાનું નામ પડે અને છાનો રહી જાય છોરો, એ પછી પોતાની હઠ ભૂલી જાય. એ જોબન પગી અને આણંદની બજારમાંથી સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી દીધી, કોઈને હથિયાર કાઢવાનું નથી. તમારી તરવાલ મ્યાનમાં પડી હોય મ્યાનમાં જ રાખજો. બંદૂક કોઈને ઊંચી કરવી નથી, બંદૂકને હાથ અડાડવાનો નથી કોઈને. અને એ આણંદની બજારમાંથી સહજાનંદ સ્વામીની સાથે જોબન તખો વગેરે અને કાઠી દરબારો પસાર થાય અને ઓલા લોકો કાદવ ને કીચડ ઉડાડે. સાધુ ઉપર, સ્વામિનારાયણ ભગવાન ઉપર, હરિભગત ઉપર ઉડાડે. અને વળતા લાવ્યા ત્યારે જોબન પગી સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ ખરેખર આજે તો આંતળી બળે છે અમારી, આજે તો આંતળી બળે છે. સ્વામિનારાયણ ભગવાન કે અમને બસ એ જ કરવું, તો કેટલું તમે સહન કરી શકો છો એ તમને સહન કરાવવું તો. અને સમય જતા જે લોકોએ કાદવને કીચડ ઉછાળ્યા એ જ સ્વામિનારાયણ અનુયાયી બની ગયા, એ જ બની ગયા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ સિદ્ધાંત અપનાવ્યો. સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોની સાથે અમદાવાદમાં છે અને કિલ્લામાં પેશવા સરકારના સુબાએ આમંત્રણ આપ્યું કે તમારી પધરામણી કરવી છે. લોકો તમને બહુ ચાહે છે, લોકો તમારા વખાણ કરે છે, તમે જ્યાં જાઓ ત્યાં સારું રાજ્યનું જમાવટ કરો છો, એટલા માટે તમારી અમને પધરામણી કરવી છે, પધારો અમારા રાજ્યમાં. અને સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોને લઈને જાય. કેવી કપટ કર્યું હતું એ કપટની વાત સંતોએ લખી. અરે હતું તેલનું ટાંકું ભરેલું, હતું તેલનું ટાંકું ભરેલું રે, એના માથે આસન કરેલું રે. હતું તેલનું ટાંકું ભરેલું રે, એના માથે આસન કરેલું રે. આવ્યા ભદ્રમાં શ્રી ભગવાન રે, આવ્યા ભદ્રમાં શ્રી ભગવાન રે, સામા આવી કર્યું સન્માન રે, સામા આવી કર્યું સન્માન રે. સાથે હતા કાઠી દરબાર રે, એને રોકી રાખ્યા કોટી બાર રે. સાથે હતા કાઠી દરબાર રે, એને રોકી રાખ્યા કોટ બાર રે. ઓ દેવાનંદ દડી દેહ ટાણે રે, દેવાનંદ દડી દેહ ટાણે રે, એણે પ્રવેશ કર્યો પરાણે રે. એણે પ્રવેશ કર્યો પરાણે રે. હતા અંકિત રક્ષણ વાળા રે, સાથે જઈ શક્યા નહીં પાડા રે. હતા અંકિત રક્ષણ વાળા રે, સાથે જઈ શક્યા નહીં પાડા રે. તેથી સુબાએ વિચાર્યું આમ રે, તેથી સુબાએ વિચાર્યું આમ રે, હવે ધાર્યું થશે મારું કામ રે. હવે ધાર્યું થશે મારું કામ રે. ષડયંત્ર સુબાનું એ હતું કે સહજાનંદ સ્વામીને મારી નાખવાના. અંગરક્ષકો ઘણા બધા હતા, કુબેરસિંહ, ભગવાનસિંહ વગેરે, કોઈને આવવા દીધા નહીં. અને દેવાનંદ દંડી પેશી ગયા ગમે તેમ કરીને. એ રામાનંદ સ્વામીના સેવક હતા. દેવાનંદ રૂડા સરસ્વતી રે, જેની હરિમાહી નિત્યમતી રે. રામાનંદ સ્વામીએ કાશી મોકલ્યા હતા અને ગોમઠ મઠમાં અભ્યાસ કરાવી અને ત્યાં સંન્યાસીની દીક્ષા અપાવી હતી રામાનંદ સ્વામીએ દેવાનંદ સંન્યાસીને. એ અંદર પેસી ગયા. સુબાએ કર્યું શું હતું?
નીચે ટાંકો હતો, એમાં કડાયું મૂક્યું હતું ગરમ તેલનું, નીચે ચૂલો ચાલુ હતો અને ઉપર તેલનું કડાયું ઢાંકી મૂક્યું, પાટ મૂકી, એના ઉપર ગાદી તકિયા મૂક્યા અને એકદમ સરસ મજાના વ્યવસ્થિત ગાદી તકિયા બનાવી નાખ્યા અને સ્વામિનારાયણ ભગવાનને કહેશે કે બિરાજો, આ ગાદી ઉપર બિરાજો. સ્વામિનારાયણ ભગવાન કે અમે તો સાધુ છીએ, અમારાથી આવી ગાદી ન લેવાય, આ તો ગાદી તમારા જેવા રાજા મહારાજાને શોભે, તમે બેસો, અમે સાઈડમાં આસન રાખીને બેસી જાશું, અમારે ન શોભે. સુબોજ આગ્રહ કરે કે નહીં બેસો, નહીં બેસો તમે. સુબાને એમ કે સહજાનંદ સ્વામી બેસે એટલે પાટિયું તૂટશે અને સીધા તેલના કડાયામાં તેલનું કડાયું તેલ ઉકળે છે અને એમાં સહજાનંદ સ્વામી બળી જશે. અને સ્વામિનારાયણ ભગવાન જાણે જાણતા ન હોય ને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, જિસકે હાથ જીવન દોરી. આખા સંસારની જીવન દોરી જેના હાથમાં છે એ સહજાનંદ સ્વામી શું ન જાણે. અને હાથમાં છડી હતી, શીશમની લાંબી છડી, એ સ્વામિનારાયણ ભગવાન એ ગાદી ઉપર મૂકી અને જોશથી દબાવી, પાટિયું તૂટ્યું અને પાટિયું તેલમાં પડ્યું, તેલ બારે નીકળ્યું અને સ્વામિનારાયણ ભગવાન કે એટલા માટે તું અમને બેસાડવાનો આગ્રહ કરતો હતો ને. અને એમાં દેવાનંદ સંન્યાસી હાથ ઊંચો કર્યો, શ્રાપ આપવા માટે વાણી ખોલવા જાય અને ત્યાં દેવાનંદે ચડાવી પ્રકૃતિ. હો દેવાનંદે ચડાવી પ્રકૃતિ, પણ વેળાના શક્યું બચૂટી. દેવાનંદે ચડાવી પ્રકૃતિ, પણ વેળાના શક્યો વચૂટી. દેવાનંદ સંન્યાસીએ પ્રકૃતિ ચઢાવીને શ્રાપ આપવા જાય ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઐશ્વર્ય રૂપ મૂકી વાણી બંધ કરી દીધી, બોલી શક્યા નહીં. અને જો બોલે તો દટણ સો પટણ હો જાત. સ્વામિનારાયણ ભગવાને હાથ પકડ્યો દેવાનંદ સ્વામીનો અને દેવાનંદ સંન્યાસીને સ્વામિનારાયણ ભગવાન બહાર લઈને જાય ત્યારે સુબો કહે છે કે તમારે અમદાવાદમાં નહીં આવવાનું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પૂછે ક્યાં સુધી નહીં આવવાનું? જ્યાં સુધી મારું રાજ્ય હોય ત્યાં સુધી અમદાવાદમાં તમારે પગ નહીં મૂકવાનો. સ્વામિનારાયણ ભગવાન કે કબૂલ છે, ત્યાં સુધી પગ નહીં મૂકું. અને એના પછી એક દિવસનો સમય ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા છે. ત્યાંથી તો ચાલ્યા ગયા અમદાવાદથી, ગઢપુરમાં સભા ભરીને બેઠા છે. અને એ સમયમાં પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા હોય, વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે. બે કડી બોલજો, બે જ કડી. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. મારું ચિતડું ચોરે છે સુખદામ રે, આંખલીની અણિયારીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. સુર નર મુનિ જનની રે પ્રીતે રે, હો સુર નર મુનિ જનની રે કે છે પ્રીતે, ભાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. રૂડો લાગે છે ખંભે કેસ રે. ભાઈ મારે આંગણીએ. હે હારે રીજ્યો છે પ્રેમાનંદ જોઈ રે, ભાઈ મારે આંગણીએ.
ઘોડલા કે લાવે ઘનશ્યામ રે ભાઈ મારે આંગણીએ ભાઈ મારે આંગણીએ ભાઈ મારે આંગણીએ. એમ કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન અમદાવાદથી નીકળ્યા પછી થોડા જ દિવસોમાં બ્રિટિશ સરકારે આવી અને પેશવાને બહાર કાઢ્યા અને પોતાનું શાસન જમાવ્યું. અને શાસન જમાવ્યા પછી બ્રિટિશ ગવર્મેન્ટને ખબર પડી કે સહજાનંદ સ્વામી, જે સહજાનંદ સ્વામી આ ગુજરાતની અંદર કાઠી, કોલી, કણબી, સુથાર વગેરે જ્ઞાતિઓને વશમાં કરી અને સુસંસ્કારિત બનાવી, એ સહજાનંદ સ્વામીને સુબાએ બહાર કાઢ્યા હતા. દૂતને મોકલ્યો અને લઈયો જે હતો લેખનારો એને બોલાવ્યો. સ્વામિનારાયણ ભગવાનની એવી ઉપમા આપો કે જે દેવતાને શોભે એવી ઉપમા લખો. એવી ઉપમાથી કાગળ લખ્યો અને કાગળ લખી અને આ જ્યારે કીર્તન પ્રેમાનંદ સ્વામી બોલતા હતા ગઢપુરમાં, એ જ સમયમાં દૂત પત્ર લઈને આવ્યો અને પત્ર સહજાનંદ સ્વામીના હાથમાં આપ્યો. સ્વામિનારાયણ ભગવાને પત્ર વાંચ્યો અને કહ્યું કે સુબાનું શાસન ગયું અને અંગ્રેજોનું શાસન અમદાવાદમાં આવ્યું, માટે આપણે બોલાવે છે. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ ગયા ત્યારે વાજતે ને ગાજતે સ્વાગત થયું. અને એ અંગ્રેજ અધિકારી, એ ડનલોપ સાહેબ હોય કે એરણ સાહેબ હોય કે દુલાપ સાહેબ હોય, એના બંગલામાં પણ પધરામણી સ્વામિનારાયણ ભગવાનની કરાવી. બસ સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત એ છે કે ગાલિદાનમ તારણમ ચ કુતર કુર્મતી ભીર્જને. બધાય કઈ સજ્જન નથી હોતા અને બધાય સજ્જનો તો દુનિયા ન ચાલે. આ દુનિયા ભરેલી છે દુર્જનો અને સજ્જનોથી, અને દુર્જનો છે ત્યારે સજ્જનની કિંમત છે. દુર્જનો છે ત્યારે સજ્જનની કિંમત છે. દુર્જનો ન હોય તો સજ્જનની શું કિંમત? આજે કુસંગી છે તો સત્સંગીની કિંમત છે. બધાય સત્સંગી હોય તો સત્સંગીની કિંમત ક્યાંથી રહે? ગરીબ છે તો ધનવાનની કિંમત છે. આ સંસાર એનાથી ચાલે છે. માટે સ્વામિનારાયણ ભગવાન સાધુઓને ખાસ કહે છે ચિંતનિયમ હિતમ ચતે. એનું હિત ઈચ્છવું, હંમેશા હિત ઈચ્છવું. અદ્ભુત કથા છે. ઘડિયાળનો કાંટો 9ની બાજુમાં જાય છે. આજે જગતવિહારી સ્વામીના ટૂંકા આશીર્વાદ પણ આપણે સાંભળવા છે. બસ અત્યારે ભગવાનના ચરણમાં વંદન કરી અને અહીંયા જ કથાને વિરામ બોલીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ. લગભગ કેટલો 2-2.5 કિલા વજન હશે. ઉભા રહો 2 મિનિટ. જગતેર ઉભા પછી ઉભા રહો 1 મિનિટ. બહુ સરસ વાલા ભક્તો, ખૂબ આનંદ. આજે 30 દિવસ પૂરા થયા અને કાલે 31મો દિવસ છે. કાલે સમાપ્તિનો દિવસ છે. કેમ કરશો? કાલે થોડાક વહેલા આવશો? શું કરશો? હજી 11 શ્લોકની કથા બાકી છે. કેટલા? 11. હજી 201મો અધૂરો છે થોડોક. એની કાલે વ્યાખ્યા કરશું. કેમ કરશો? તમે કયો એમ કરીએ. વહેલા આવી જશો? તમે નહીં, આ લોકો બધા. હા, કાલે એક કામ કરજો, તમે બધા 7:30 આવી જાજો. કેટલા વાગે? 7:30. અને અમારી ભજન મંડળી 7:20 ચાલુ થઈ જાય. બરાબર ને? 7:20 ભજન ચાલુ થઈ જાય. 7:30 તમે આવી જાઓ અને 7:35 કે 40 મિનિટે જય કૃષ્ણ સ્વામી ચાલુ થઈ જાય અને 7:45 કથા ચાલુ કરી દઈએ આપણે કાલે. બરોબર ને? કાલે એક જ છેલ્લો દિવસ છે એટલે 7:45 કથા ચાલુ થઈ જઈએ. 7:30 તમે આવી જાજો એટલે 7:35 મિનિટે જય કૃષ્ણ સ્વામી સભા સંચાલન ચાલુ કરે. પછી 7:45 કથા અને પછી આપણે બસ જે ટાઈમ પ્રમાણે, કારણ કે કાલે 1 મહિનો સુધી કેટલાય બેચારા સેવા કરે છે રસોડામાં, એની પણ પેરામણી કરવાની હોય અને યજમાનોની પણ પેરામણી કાલે કરવાની હોય. અમારા વિદ્યાર્થીઓ પણ ઘણી બધી સેવા કરે છે. આ સંગીત મંડળી છે, બધાની ખૂબ આ સહયોગ છે. આ કથાની અંદર અમારા સંતો પ્રભુ સ્વામી હોય, જય કૃષ્ણ સ્વામી હોય, હરિનંદન સ્વામી હોય, જે હરિ સ્વામી હોય કે કપિલ જીવન સ્વામી હોય, પ્રવીણ ભગત હોય, તમામનો ખૂબ સહયોગ છે. અને આજે જગતવિહારી સ્વામી
20 દિવસથી આ કથામાં રહે છે. બધાય સંતોને એક વખત તાળીકાના નાથી વધાવી લે, તમામ સંતોને. અને આજના દિવસે ખાસ આપણા કોડાય ગામના સરપંચ જે આજ ગુરુકુળમાં ભણેલા છે, ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે, વિરલભાઈએ, અને આ ગુરુકુળની ખૂબ સેવા પણ કરે છે. જ્યારે નાનું મોટું કામ હોય વિરલભાઈને બોલાવીએ કે વિરલભાઈને કહીએ કે આ કામ કરવાનું છે કે આ કાગળ, કારણ કે તમામ બિલ્ડિંગોની પરવાનગી લેવી હોય ત્યારે પણ એની જરૂર પડે, બીજો તલાટીનો લેટર જોઈતો હોય તો એની જરૂર પડે. તમામ કામમાં વિરલભાઈનો ખૂબ સહયોગ છે. એક વખત વિરલભાઈને પણ જોરદાર તાળીકાના નાદથી વધાવીએ. ખૂબ ધન્યવાદ. તમે આજે આવ્યા. આવો વિરલભાઈ, તમે આવો સ્વામી પાસે, તમને કંઈક અમે પ્રસાદી રૂપે આપીએ. બસ તમે આટલી સેવા કરો છો અને શિવના પરમ એકાંતિક ભગત છો અને બસ ખૂબ ભક્તિ કરો છો. મૂર્તિ લાવો, ઘનશ્યામ મહારાજની મૂર્તિ લાવો અને ઓલી કીટે લાવો એક મોટી. આવો, કીટ મોટી લાવો. બહુ સરસ. લ્યો, આવીને આવી સેવા કરતા રહેશો. અને આમાં બધા આપણા ગાયના પ્રોડક્ટ્સ છે, થેલી દઈ દો. બસ બેસો. બહુ સરસ વાલા ભક્તો. આજે ટૂંકા અને ટચુકરા, મીઠા અને મધુર જગતવિહારી સ્વામીના 2 વખત આપણે આશીર્વાદ સાંભળ્યા. અને આજે 30મો દિવસ છે. આવતીકાલે સમાપ્તિનો દિવસ છે. આવતીકાલે માંડવી મંદિરેથી પણ સંતો પધારશે. જેમ ઉદ્ઘાટનમાં આવ્યા તેમ સમાપ્તિમાં પણ સંતો પધારશે. તો આજના દિવસે ટૂંકા અને ટચુકડા, મીઠા અને મધુરા શાસ્ત્રી સ્વામી જગતવિહારી દાસજીના આશીર્વાદ. સહ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્યષ્ટ દેવોન સર્વાવિર્ભાવ કારણમ. સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, વક્તા મહોદય શ્રી શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામી, વડીલ સ્વામી પ્રભુજીવન સ્વામી, જય કૃષ્ણ સ્વામી, હરિનંદન સ્વામી, જય હરિ સ્વામી, પ્રવીણ ભક્ત, સંગીત મંડળી, માંડીના વિસ્તારના હરિભક્તો, વિદ્યાર્થીઓ, માતા બહેનો, બધાને જય સ્વામિનારાયણ. આજે તમે આપણે જે કથા સાંભળી છે ને, એનાથી વધારે મોટી સંખ્યામાં ભક્તો ઓનલાઈન કથા સાંભળે છે. એ બધાને જય સ્વામિનારાયણ. આપણા કરતા એની સંખ્યા બહુ મોટી છે આજના દિવસે. આજનો રેકોર્ડ છે આજે. તો બધાને યાદ કરી આજે. બધાને ખૂબ ધન્યવાદ. અને આજે શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળો છો અને એમાં કોના ધર્મ ચાલે છે વિદ્યાર્થીઓ? કોના ધર્મ ચાલે છે? તમારા કે અમારા? બધેના નથી હો, વિશેષ ધર્મ ચાલુ છે અત્યારે. એક વિદ્યાર્થીની મેં પૂછા કરી, આમાં તમારો વર્ણ કયો? તમારો તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો કે શૂદ્ર છો? તો વિદ્યાર્થી કે આમાં અમારો એકે નહીં. અમે તો પટેલ જ્ઞાતિમાં આવે કે, પણ 4 વર્ણમાં બધા આવી ગયા છો. 4 વર્ણમાં તમારો એક વર્ણ હોય છે અને 4 આશ્રમમાં પણ તમે આવી ગયા છો. તો શિક્ષાપત્રી છે, ધર્મ ગ્રંથ છે. ધર્મનું પાલન કરશો તો પાપ અને પુણ્ય, સારા કર્મ કરશો તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, અને ખરાબ ખોટા કામ કરી, પાપ કર્મ કરીએ તો નરકની પ્રાપ્તિ થાય ને. હવે એક દિવસ એક ઘરની અંદર એક પત્નીએ એના પતિને પૂછ્યું કે તમે ખોટા કામ કરો છો તો તમે મરીને જશો ક્યાં? જશો ક્યાં મરીને? કે અમે મરીને સ્વર્ગમાં જઈશું, સ્વર્ગમાં. પત્નીએ પૂછ્યું કે તમે સ્વર્ગમાં જશો તો તમને સ્વર્ગમાં મળશે શું? કે અમને સ્વર્ગમાં અપ્સરાઓ મળે, અપ્સરાઓ. તો પત્ની પૂછ્યું, તમને સ્વર્ગમાં અપ્સરાઓ મળે તો અમે સ્વર્ગમાં જઈએ તો અમને શું મળે? કે તમને વાંદરા મળે, વાંદરા. તો કોઈ પત્ની બહુ ટોણો મારે, હો તો તમે તો બહુ ભાગ્યશાળી છો, તમને સ્વર્ગમાં અપ્સરાઓ મળે ને તમને અહીં અપ્સરાઓ મળે, અને અમને તો સ્વર્ગમાં વાંદરા મળે ને અહીં. તો
એટલે આપણી ભાષા છે સંસ્કૃત છે, દેવ ભાષા છે સંસ્કૃતો, દેવતાઓની ભાષા, સ્વર્ગની ભાષા સંસ્કૃત કહેવાય. અને અમે જ્યારે ભણતા ને દક્ષિણ ભારતમાં રિવાજ છે ઘણો કે ઘણા વૃદ્ધ હોય મોટી ઉંમર નિવૃત્ત થયા પછી સંસ્કૃત શીખવા માંડે. મેં એક વખત એક વૃદ્ધને પૂછ્યું એની ભાષામાં નિમ વયસુ કે અરવત વર્ષા ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನೀವು ಯಾಕೆ ಸಂಸ್ಕೃತ ಕಲಿತಾ ಇದ್ದೀರಾ? સમજ્યા? તમે સમજ્યા નહીં, સમજાવો. એક વૃદ્ધને મેં પૂછા કરી કે તમે તમારી ઉંમર કેટલી? કે 60 વર્ષ. 60 વર્ષે હવે તમે સંસ્કૃત શીખવા બેઠા છો તો સંસ્કૃત શીખીને શું કરશો? કે આ સંસ્કૃત છે દેવતાઓની ભાષા છે, સ્વર્ગની ભાષા છે. સ્વર્ગમાં જઈએ આપણે તો સંસ્કૃત બોલવા કામ આવે, વાતો કરવા કામ આવે. પછી મેં કીધું કદાચ તમે સ્વર્ગમાં ના ગયા અને નરકમાં ગયા તો કે અંગ્રેજી આવડે જ છે? વિદ્યાર્થીઓ, આ બધા ગ્રંથો છે, ધર્મશાસ્ત્રો છે, ધર્મની વાત છે. ધર્મનો જો પાલન કરશું તો આપણે અને આપણા દેશની સંસ્કૃતિ છે ને એમાં જ 3 છે. બીજા ગમે કોઈ પણ ધર્મ લ્યો, સંપ્રદાય, એમાં 2 જ છે, સ્વર્ગ અને નરક. પણ આપણા સંસ્કૃતિની અંદર સ્વર્ગ, નરક અને અપવર્ગ એટલે અક્ષરધામની પ્રાપ્તિ થાય. જો ભગવાનની શરણાગતિ સ્વીકારીએ, ભગવાનને સ્વીકારીએ તો આપણે શરણાગતિ, આપણે ભગવાન અક્ષરધામ મળે. અને તમે બધાએ માંડવીના ભક્તો છો ને, બહુ ભાગ્યશાળી છો. અને આપણા દેશની સંસ્કૃતિ મહાન છે. આપણા દેશની અંદર પિતા પુત્રને, સંસ્કૃતિને, પરંપરાને માનતા નથી આપી. આપણા દેશમાં ગુરુ શિષ્યની પરંપરાને મહાન બતાવી છે. ભગવાન અને ભગવાનના ભક્તની પરંપરાને મહાન બતાવી છે. જેમ કે ભગવાન રામના પુત્ર લવ કુશના મંદિર તમે ક્યાં જોયા? પણ હનુમાનજીના મંદિર ગામો ગામ તમને મળશે. કારણ કે ભગવાનના ભક્ત રામ છે, રામના ભક્ત છે, એટલે એના મંદિર તમને ગામો ગામ જોવા મળે. પણ લવ કુશના મંદિર તમને જોવા ન મળે. એવી જ રીતે દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં એના તમને કોઈ માનતા નામ માન નહીં બતાવે, પણ એના શિષ્ય અર્જુનને જ માન બતાવશે. એમ તમે બધા અત્યારે મહાન છો. એના તમે આટલી મહાનતા પામ્યા છો એનું કારણ કે તમારા ગુરુ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સામે તમને મળ્યા છે. એના કારણે તમે આટલા મહાન બન્યા છો. એ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામીએ આપણે આવું ગુરુકુળ આપ્યું, ગુરુકુળ આપ્યું. હવે આ સંતો તમને આપ્યા અને આપણો સંપ્રદાય આપ્યો અને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા. એમ જ કહેતા કે આ ઘનશ્યામ મહારાજને તમે મૂકતા નહીં. ઘનશ્યામ મહારાજ છે એને શરણે લેજો અને આ સંતો, આ ગુરુકુળને તમે જોડાયેલા રહેશો તો તમે બધાએ સુખી રહેશો. અને તમે બધાએ આખો મહિનોથી તમે સાંભળો છો, કથામાં આવો છો. અને તમારી શ્રદ્ધા અને વિશ્વાસને બહુ ધન્યવાદ છે. કારણ કે અમે જોઉં છું કે અમુક ભક્તો તો મહિનોથી કથા પહેલા મહિનોથી આવ્યા છે. અને એટલા માટે કહું કે આઈ એપ્રિશિએટ યોર ડેડિકેશન એન્ડ કોન્ટ્રીબ્યુશન ટુ ગુરુકુલ, ટુ સંતોષ એન્ડ ટુ ઘનશ્યામ મહારાજ. અને એવી રીતે તમે જો જોડાયેલા રહેશો તો ઘનશ્યામ સ્વામીનું વચન છે કે તમે બધાએ ભક્તો આ લોકમાં પણ સુખ્યા થશો અને પરલોકમાં પણ તમને ભગવાનનું અક્ષરધામ મળશે. જય સ્વામિનારાયણ, અસ્તુ, જય સ્વામિનારાયણ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીકાના નાદથી વધાવીએ. ખૂબ સરસ વિદ્વાન છે, હોશિયાર છે, મારી સાથે જ અભ્યાસ કરેલો છે એટલે બોલવામાં બહુ ચપળ છે, સારું પ્રવચન આપી શકે છે જગત વિહારી સ્વામી. સરસ વાત કરી કે ઓનલાઈન ઘણા બધા જુએ છે. આજે જ મને ઓસ્ટ્રેલિયાથી એક હરિભગતનો ફોન આવ્યો હતો કે સ્વામી 1 મહિનો થયા કથા તમારી સાંભળીએ છીએ, જોઈએ છીએ. અમે પતિ પત્ની સાથે બેસી અને ઓનલાઈનના માધ્યમથી કથાને સાંભળીએ છીએ. દેશમાં વિદેશમાં ઘણા બધા હરિભક્તો ઓનલાઈનથી કથાનું શ્રવણ કરે છે. જેટલા અહીંયા આવી શકે છે એ આવે છે, નથી આવી શકતા એ ઓનલાઈનના માધ્યમથી કથાનું શ્રવણ કરે છે. હરિભક્તોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ બસ ભક્તો આપણે આવી કથાનું શ્રવણ કરીને શું કરવાનું છે? ભગવાન સહજાનંદ સ્વામી કે ભગવાનની વિશે વિશેષ ને વિશેષ ભક્તિ ઉત્પન્ન થાય, ધર્મ નિયમ પડાય અને ધર્મ નિયમમાં રહી અને ભગવાનની ભક્તિ કરીએ. એ જ કરવાનું છે, એ જ બધા કરી રહ્યા છો.
આવતીકાલે વાલા ભક્તો ભોજનરૂપી પ્રસાદ અહીંયા જ લેવાનો છે, એટલે ઘરે કંઈ બનાવીને આવતા નહીં. અને કદાચ એકટાણું કરતા હો એ બપોરે ફરાળ કે કંઈક ફ્રૂટ જમી લેજો. સાંજે અહીંયા ભોજનરૂપી પ્રસાદ લેવાનો છે કથા પછી. એટલે દરેક ભક્તો કાલે 7:15 થી 7:30 સુધીમાં આવી જ જશો. છેલ્લો દિવસ છે. અને ગઈકાલે થોડીક જાહેરાત કરી હતી તેમ આગામી ડિસેમ્બર મહિનાના 5 દિવસોમાં તારીખ 4 થી કરીને 8 સુધી આપણે 5 દિવસનો રાત્રિય સત્સંગ રાખવાનો છે. અને એ પણ સમય યાદ રાખજો. સમય ઉપર તમને મોબાઈલમાં મેસેજ આવી જશે. પણ ડિસેમ્બર મહિનો અને તારીખ 4, 5, 6, 7 અને 8 એ 5 દિવસનો રાત્રિય સત્સંગ. અને એ રાત્રિય સત્સંગમાં 5 દિવસ સુધી ભોજન પ્રસાદ પણ અહીંયા જ લેવાનું હશે. એટલે એ પણ જરા નોંધ રાખજો. ઘણા બધા હરિભક્તોનો ખૂબ યોગદાન છે. અને એ હરિભક્તોના યોગદાનને જોઈએ ત્યારે એમ થાય કે કેટલા બેચારા વિદેશમાં બેઠેલા હરિભક્તો એ પણ સારું એવું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ખૂબ ગર્વ થાય. વિદેશમાં બેઠા છે, અહીંયા આવી નથી શક્યા, પણ એમ થાય કે જ્યારે 1 મહિનાની કથા ચાલે છે. અને મેં પહેલાં પણ કીધું હતું, કથામાં માત્ર પ્રસાદીનો ખર્ચો નથી. કથામાં માત્ર પ્રસાદીનો ખર્ચો નથી, ઘણા બધા બીજા પણ ખર્ચા હોય છે. અને એ ખર્ચાને પહોંચી વળવા માટે તમારા જેવા દાતાઓ ઉદાર દિલથી, સ્વેચ્છાથી અથવા સંતોની પ્રેરણાથી તમે આમાં ડોનેશનનો પ્રવાહ વહેરાવી રહ્યા છો. બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે તમે જેટલા દાનનો પ્રવાહ વહેરાવ્યો છે તમારા ઉપર ભગવાન ખૂબ રાજી થાય. અને એ તમારા દાનનો પ્રવાહ અમે વિશ્વાસ આપીએ છીએ કે સત ઉપયોગમાં જ તમારો વપરાય છે અને ભવિષ્યમાં પણ વપરાશે, એવો પણ તમને વિશ્વાસ આપીએ છીએ. આજના દિવસે ખાસ નાથાલાલ રામજી ભંડેરીને ક્યારે પણ આ ગુરુકુળ ભૂલ્યું નથી, ભૂલશે પણ નહીં. અક્ષર નિવાસી નાથાલાલ રામજી ભંડેરી, ધર્મપત્ની અક્ષર નિવાસી પ્રેમબાઈ નાથાલાલ ભંડેરી, હસ્તે સુપુત્ર કાંતિલાલ નાથાલાલ ભંડેરી, ધર્મપત્ની સવિતાબેન, સુપુત્ર નકુલ કાંતિલાલ ભંડેરી તથા ધર્મપત્ની ગીતાબેન, પૌત્ર સઈ તથા જૈન સપરિવાર નાંગલપુર હાલ લંડન. આ પરિવાર તરફથી આ કથામાં ₹51,000નું યોગદાન આપે છે. તાળીકરણથી વધાવીએ. 25,000 રૂપિયા ગાયોને ઘાસચારો અને બાકી કથામાં. બીજા જેવા યજમાન દરરોજ મારું નામ તો લખી જ નાખજો, તમે બોલો કે ન બોલો. એ પણ લંડન રહે છે, કુંદનપુરના છે. રવજીભાઈ કરશન હાલાઈ, ધર્મપત્ની ધનબાઈ, સુપુત્ર આનંદ રવજી હાલાઈ, ધર્મપત્ની જ્યોત્સનાબેન, સુપુત્ર સનવા, કુંદનપુર હાલ લંડન. આજના દિવસે એને પણ આજનો જે વિશેષ પ્રસાદ બનાવ્યો છે એમાંય પણ એ ભગતનું યોગદાન છે. એને પણ તાળીકાના નાથથી વધાવીએ. અક્ષર નિવાસી કિન્નરીબેન આનંદભાઈ પ્રેમજી હાલાઈ, હસ્તે આનંદભાઈ પ્રેમજી હાલાઈ, ધર્મપત્ની સવિતાબેન, અત્યારે ગામ મૂળ કુંદનપુરના છે, હાલ દુબઈ છે. એના તરફથી પણ ₹25,000નું યોગદાન આવે છે. એને પણ તારીખાના નાથથી વધાવીએ. અક્ષર નિવાસી પ્રેમજીભાઈ વીરજી હિરાણી, ગંગા સ્વરૂપ વાલબાઈ મનજી હિરાણી, હસ્તે પ્રેમજીભાઈ મનજી હિરાણી, સુપુત્ર જયેશ તથા જીતેશ પ્રેમજી હિરાણી, સહપરિવાર ગામ માંડવીના છે. વાલા ભક્તો, આ પરિવાર સપ્તાહ, અઠવાડિયું થાય કે 15 દિવસ થાય, મને અથવા કપિલ જીવન સ્વામીને ફોન કરીને પૂછે કે ઠાકોરજીનું ફ્રૂટ છે કે ખલાસ થઈ ગયું છે, મેવો ઠાકોરજી માટે છે કે નથી. 15 દિવસે 20 દિવસે ઠાકોરજીને માટે, આપણા ભગવાનને માટે 4 વાગે જે મેવો ફ્રૂટ જમાડીએ એની પણ ખૂબ સરસ સેવા કરે છે. એના તરફથી ₹51,000નું યોગદાન આવ્યું છે. તાળીકાના નાથથી વધાવીએ. આહુત કરીશ. આવો પ્રેમજીભાઈ, તમે આજે આવ્યા છો કથામાં, ખૂબ આનંદ થયો અને તમારું યોગદાન પણ આ ગુરુકુળમાં રહ્યું છે અને ભવિષ્યમાં પણ હંમેશને માટે રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અક્ષર નિવાસી કરશનભાઈ કેસરા ભુડિયા, અક્ષર નિવાસી વાલભાઈ કરશન, હસ્તે કાનજી કરશન ભુડિયા, ભીમજી કરશન ભુડિયા, રામજી કરશન ભુડિયા, માવજી કરશન ભુડિયા, હરિકૃષ્ણ કન્સ્ટ્રક્શન રામજીભાઈ ભુડિયા, શામજીભાઈ ભુડિયા, ખીમજીભાઈ ભુડિયા, શ્રી સ્વામિનારાયણ લાઇટિંગ
એના તરફથી દર વર્ષે યોગદાન આવે છે અને આ વખતે પણ રૂપિયા 36,000નું યોગદાન આવ્યું છે. તારીખના નાથી વધાવીએ. એના કોઈ હાજર હોય તો આવશે જલ્દીથી ઉપર. વસંતભાઈ અથવા બીજા જે કોઈ ભાઈઓ હાજર હોય એ આવશે અને પેરામણી સ્વીકાર કરશે. આવો અક્ષર નિવાસી નાનજીભાઈ રત્ના રાબડિયા, હસ્તે સુપુત્ર દેવજીભાઈ નાનજી રાબડિયા, પૌત્ર ચેતન. આ પરિવાર તરફથી પણ ખૂબ યોગદાન હોય છે. લાવો ભગત, એક લાવો બસ. રૂપિયા 25,000નું યોગદાન છે. આહુત કરીશ દેવજીભાઈને તથા એના સુપુત્ર ચેતનભાઈ બંને આવશે અને પેરામણીનો સ્વીકાર કરશે. આવો. સ્વામી જય કૃષ્ણદાસજીની પ્રેરણાથી હરિઓમ લોજિસ્ટિક લિમિટેડ ડાયરેક્ટર પરેશભાઈ મંજી મેપાણી, પરેશભાઈ મંજી હિરાણી તથા સંદીપ મેપાણી, પરેશભાઈ મંજી હિરાણી તથા સંદીપભાઈ મેપાણી રૂપિયા 25,000નું યોગદાન આપે છે. તારીખાના નાથી વધાવીએ. હાજર હોય તો આવશો જલ્દીથી પેરામણી સ્વીકારવા માટે. કંપાલાના છે, અહીંયા હાજર નહીં હોય કદાચ. વાલજીભાઈ મેઘજી પિંડોરિયા, હસ્તે સુપુત્ર ઘનશ્યામભાઈ તેમજ ભરતભાઈ પિંડોરિયા સહપરિવાર 11 ભાઈનો પરિવાર. વાલજીભાઈ હાજર હોય તો આવે, એના સુપુત્ર હાજર હોય તો આવે. રૂપિયા 20,000નું યોગદાન આપે છે. તારીખાના નાથી વધાવીએ. 10,000 કથામાં અને 10,000 ગાયોનો ઘાસચારો. કેનો દીકરો છે એમ પૂછ્યું પેલું. કેની પેરામણી લેવા આવ્યો છે? કેની પેરામણી લેવા આવ્યો? કેની? શું નામ પપ્પાનું? પપ્પાનું નામ શું? શિવજીભાઈ ને? બરાબર, શિવજીભાઈ. બરાબર. આજ હશે કંપાલાવાળા જ છે. કોણ છે? છોકરું આવ્યું છે નાનું માંડવી. નાનું આપી, નાની એક આપી દો. લાવો હનુમાનજીની મૂર્તિ લાવો બસ. નામ શું? લક્ષ. કેવા? લક્ષ શિવજી ભુડિયા. લક્ષ શિવજી ભુડિયા. બરાબર છે. જા, બહુ સરસ. જા. હા, સ્વામી સરજુદાસજીની પ્રસન્નતાર્થે માવજી દેવજી હાલાઈ, ધર્મપત્ની પ્રેમબાઈ, સુપુત્ર ઘનશ્યામ, પુત્રવધુ મિત્તલબેન, પૌત્ર ભવ્ય હરેશ મિતેશ, સુપુત્ર શાંતિલાલ માવજી હાલાઈ, ધર્મપત્ની કલ્પનાબેન, પૌત્ર પ્રેમજી, પૌત્રી આરતી ગોધરાનો પરિવાર છે. રૂપિયા 11,111નું યોગદાન છે. આ પરિવારમાંથી કોઈ હાજર હોય તો આવશે. કરશનભાઈ રામજી પટેલ, પટેલ આઈસ કેન્ડીવાળા તરફથી રૂપિયા 11,000નું યોગદાન છે. આસમિયાના છે, એ પણ હાજર હોય તો આવે. પેરામણી પોતાની સ્વીકાર કરશે. અક્ષર નિવાસી લાલજીભાઈ રવજી પિંડોરિયા, હસ્તે ગંગા સ્વરૂપ રતનબેન લાલજી પિંડોરિયા, સુપુત્ર મિતુલ તથા સુપુત્રી બિંદિયા, ગામ કોડાઈપુલ, એ પણ હાજર હોય તો આવે. નારણભાઈ કાનજી વરસાણી, પિયાવા કોડાયના છે. નારણભાઈ કાનજી વરસાણી, એ પણ હાજર હોય. નારણભાઈ હાજર જ છે. આવો નારણભાઈ. તમારું પણ રૂપિયા 11,000નું યોગદાન છે. તારીખાના નાથી વધાવતા આવીએ. હરજીભાઈ રવજી કેરાઈ, હસ્તે કાંતિ હરજી તથા દિલીપ હરજી કેરાઈ સપરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થી છે ગુરુકુળના, હાલ કેન્યા છે, અહીંયા હાજર નથી, પણ રૂપિયા 10,000નું યોગદાન આપે છે. પ્રિયેશ લાલજી ભંડેરી, જન્મદિવસ નિમિત્તે હસ્તે લાલજી પ્રેમજી ભંડેરી, રૂપિયા 5,500નું યોગદાન છે. જલ્દીથી આવશો. પિયાવાના છે. ભંડેરી લાલજી પ્રેમજીના જન્મદિવસ નિમિત્તે નામ બોલાઈ ગયું. સ્વામી જય કૃષ્ણદાસજીની પ્રેરણાથી અક્ષર નિવાસી રામજી કરશન હિરાણી, લાલજીભાઈ કરશન હિરાણી, ધર્મપત્ની જસુબેન, સુપુત્ર ચિંતન તથા સુપુત્રી નેતવી, ગામ ગોધરાના છે. આવો લાલજીભાઈ. હા, જય કૃષ્ણ સ્વામીની પ્રેરણાથી અક્ષર રામજી કરશન હિરાણી, હસ્તે કરશનભાઈ પ્રેમજી હિરાણી, સુપુત્ર મયુર, ધર્મપત્ની જશોદાબેન, પૌત્ર દર્શન, પૌત્રી ક્રિન્સી, ગામ ગોધરા. ભૂલ થઈ ગઈ. લાલજીભાઈ કરશન હિરાણી, ધર્મપત્ની જસુબેન, સુપુત્ર ચિંતન તથા સુપુત્રી નેતવી, ગામ ગોધરા. આ બંને પરિવારો હાજર હોય તો આવે. ત્રીજા પરિવાર ગામ ગોધરાના જ છે. સ્વામી જય કૃષ્ણદાસજીની પ્રેરણાથી માવજીભાઈ હીરજીભાઈ હિરાણી, ધર્મપત્ની અમૃતબેન, સુપુત્ર સ્નેહ દર્શિત તથા સુપુત્રી વંશિકા, ગામ ગોધરાના છે. આવો.
જે હાજર હોય જલ્દી આવતા જાઓ. કરશનભાઈ રામજી એક હરિભગત તરફથી ગાયોને ઘાસચારો ₹5,100. અક્ષર નિવાસી કેસરબેન જાદવજી કેરઈ હસ્તે જાદવાભાઈ સુપુત્ર ઘનશ્યામ જાદવજી કેરઈ બાજુની પાછળ ગૌશાળાની પાછળ વાડી છે એના તરફથી પણ 5,000નું યોગદાન છે. ઘનશ્યામભાઈ અથવા તો જાદુભાઈ હોય તો આવે. હરજીભાઈ મૂળજી કારા ગામ કોડાય, હરજીભાઈ ન હોય તો એના સુપુત્ર આવશે. દેવજીભાઈ મૂળજી કારા ગામ કોડાય એના તરફથી પણ આજના દિવસે યોગદાન છે. તમામને એક વખત તાળીકારા નાથથી યજમાનોને વધાવીએ અને જેટલા યજમાનોના નામ લીધા એ તમામે તમામ યજમાનો આરતીમાં લાભ લેશે. મહારાજને કહેશું કે આરતીના દીવડા જલ્દીથી લઈ આવે. બહેનોના વિભાગમાં પણ આરતી જેટલા યજમાન પરિવારના નામ લીધા એના બહેનો હોય એ બહેનોના વિભાગમાં આરતી કરશે. અને અહીંયા હરિભક્તોની સાથે અમારા તમામ સંતો આરતીમાં જોડાશે. તમામ સંતો આરતીમાં જોડાશે. આવતીકાલનો ખાસ યાદ રાખજો. આવતીકાલે સમાપ્તિ છે. માંડવી મંદિરથી પણ સંતો પધારશે અને આપણે બસ આવી રીતે ધામધૂમથી અને ઉત્સાહથી છેલ્લે દિવસે કથાની સમાપ્તિ કરીએ. બસ આરતીમાં તમામે તમામ વિરલભાઈ, વેલજીભાઈ, દેવજીભાઈ, વિશ્રામભાઈ, રવજીભાઈ, લક્ષ્મણભાઈ, ભીમજીભાઈ, નારણભાઈ આવો આરતીમાં લાભ લ્યો. પ્રેમજીભાઈ ભંડેરી પણ આવશે. કલ્યાણભાઈ રામજી વેકરિયા, ધનજીભાઈ રાબડિયા, વીરજીભાઈ છબાડિયા આવો. અમારા નટવલભાઈ પટેલ તમે પણ આજે આરતીમાં આવો. કાલે તો લાભ લેવાના છો, આજે પણ સાથે લાભ લ્યો. આમ આવી રીતના લાંબા થઈ જાઓ. આમ આવી રીતના હરિભક્તો આ બાજુ આવતા જાઓ, આ બાજુ આવતા જાઓ, ઓલી બાજુ આવતા જાઓ, ઓલી બાજુ આવતા જાઓ. હરિભક્તો આવો. બસ બધાનો સમાવેશ થઈ જાય એ રીતે દરેક હરિભક્તો જેટલાના મેં અહીંયાથી નામ લીધા તમામે તમામ હરિભક્તો આરતીમાં જોડાશે. આ બાજુ આમ આવી જાઓ દેવજીભાઈ, આમ આવી જાઓ વચ્ચે. અરે श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मयं वासुदेवं हरे माधवं केशवं कार्मदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सदानंद दयाळु बड़बंद बहुनामी चरण सरो जत मारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धर्यासी दुख नाख्या तोड़ी नारायण नरभ्राता द्विज गुण तनुदारी प्रभु निज गुण तनुदारी पामरपति दयोदार्या पामरपति दयोदार्या नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी कुटुंब सहित दर्शे आय अवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी.
સ્વામિનારાયણ 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 બોલો શ્રી નરનારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજ